તો ફરીવાર એપિસોડ નંબર 7માં તમારું બધાનું સ્વાગત છે. આ થોડો લેટ થઈ ગયો, એની પાછળ કારણો હતા ઘણા બધા. કારણ કે બધા પોતપોતાના કામમાં ક્યાંક ને ક્યાંક વ્યસ્ત હતા. તો એના કારણે આ એપિસોડ થોડો લેટ આવ્યો છે. અમે બધાએ તમને પ્રોમિસ કરેલું કે દર બીજા અને ચોથા શનિવારે એપિસોડ આપશું, પણ લગભગ કોઈના કોઈ કારણોસર ક્યાંક ને ક્યાંક કામ આવી જશે, તો થોડું લેટ થતું રહેશે. તો એ તમે થોડું સંભાળી લેજો. પણ તમારો બધાનો પ્રેમ આટલો બધો મળશે એવું મેં પર્સનલી વિચાર્યું નહોતું. સિદ્ધાર્થભાઈ જયારે આ વસ્તુ શરૂ કરવાની કીધી ને, મેં ચોખ્ખી ના પાડી હતી કે આ વસ્તુ સિદ્ધાર્થભાઈ નો કરાય. એક એક કલાકનો સમય કાઢીને કોઈ આ વસ્તુ જોવે નહીં. પણ તમારા બધાનો પ્રેમ ખરેખર ગજબનો છે. એટલે આ હવે અમારે કેવું કરવું પડે છે કે ગમે તેવું કામ હોય ને, એ કામને થોડું સાઈડમાં રાખી ને આ વસ્તુ અમારે કરવી પડે છે. પણ આ તમારો પ્રેમ છે, આવો જાળવી રાખજો. એટલે ભવિષ્યમાં આપણે ઘણું બધું નવું લાવીશું. બીજી વસ્તુ છે કે જુલાઈ મહિનામાં અમે કંઈક નવું કરવાના છીએ. શું કરવાના છીએ એ તમારે જો જાણવું હોય તો તમે બધા છે ને પેલા આખા ડાયરાની જે ચેનલ છે ને, એની લિંક મારા ડિસ્ક્રિપ્શનમાં છે. જઈ જુઓ, સબસ્ક્રાઇબ કરો. બધાના ઇન્સ્ટાગ્રામ પેજ છે, એ પણ તમે ફોલો કરો. કારણ કે હવે જુલાઈ મહિનામાં શું થવાનું છે ને, એ બધી નાની નાની અને થોડી થોડી અપડેટ્સ તમને થોડા દિવસોથી મળવાની સ્ટાર્ટ થઈ જશે. અને એ એક વસ્તુ આખી અલગ જ થવાની છે, એવું અમે ટ્રાય કરીએ છીએ. પેલા બધા સાથે જોડાઈ જાઓ એટલે તમને ખબર પડતી જશે કે શું કરવાના છીએ જુલાઈ મહિના. તો અત્યારે એપિસોડની શરૂઆત કરીએ. અત્યારે 4 જણા જોડાયા છે આપણી સાથે. હેમિશભાઈ છે, પછી સિદ્ધાર્થભાઈ છે, અમિતભાઈ છે. 3 મહેમાનો છે અને હું આ વખતે આ ડાયરો હોસ્ટ કરું છું. તો ચાલો આપણે શરૂ કરી દઈએ. પહેલા એક મારો સવાલ છે, એ મારે આ લોકોને પૂછવો છે, પછી આપણે મુદ્દા ઉપર આવીશું. તો સવાલ તમારા ત્રણેય માટે છે. તમે લોકો જે ફિલ્મ જોવો છો, મહિને તમે કોઈ પણ હોલીવુડની જુઓ, બોલીવુડની જુઓ કે ગુજરાતી જુઓ, ચાલો બરોબર છે. તો એ જે કઈ મહિનાનો ખર્ચો થાય, ટોટલ કહું છું, 1લી તારીખથી લઈ 30 તારીખ સુધી, એ જે મહિનાનો ખર્ચો થાય, એ ખર્ચો તમારો નીકળી જાય છે. એક્ઝામ્પલ તરીકે યુટ્યુબમાંથી કે પછી કોઈ પ્રમોશનમાંથી તમને એ ખર્ચો નીકળી જાય છે. સિદ્ધાર્થભાઈ, તમારથી શરૂઆત કરીશ. આમાં એવું છે કે એક પેશનની વાત છે. અને ફિલ્મો જોવાનું એટલે હું તો વાર્તા માંડું ને તો છેક મારા દાદા સુધી જાય. મારા દાદા એ આઝાદી પહેલાના સમયથી એ સમયે મોટી વાતને ટૂંકી જ કરું છું. આણંદ પાસે ચકલાસી એક નાનકડું ગામ હજી પણ છે, ત્યાંની શાળામાં એ હેડમાસ્ટર હતા. અને દર રવિવારે ચકલાસીથી આણંદ ખાસ પિક્ચર જોવા જતા. એટલે આ બધું એવું છે. એટલે છેક મારું અને હવે હેમિશ સુધી આ વસ્તુ ઉતરી છે. હવે મૂળ મુદ્દા પર આવું તો મારા ખર્ચા ગણું તો મોટે ભાગે અમે બંને જણા સિનેપોલિસ પ્રિફર કરીએ છીએ. એટલે ઓન એન એવરેજ એની ટિકિટ 200 રૂપિયા, 180, 200, 250. બોલિવૂડની હોય તો વધુ હોય. હા, એટલે મારા ઘરેથી સિનેપોલિસ જવાનું, કારણ કે મેં ઘણા વખતથી 2 વ્હીલર ચલાવવાનું, એટલે કહો ને કોવિડ પછી મેં બંધ કરી દીધું છે. સમહાવ મને વિશ્વાસ નથી મારા પર કે હું અમદાવાદના રસ્તા પર ચલાવી શકીશ. હા, આટલામાં એરિયામાં જવું હોય અંદરના રસ્તામાં તો લઈ લઉં છું, પણ બહાર હું નથી નીકળતો. એટલે ટૂંકમાં અમે ઓટોમાં જઈએ છીએ. તો ઓને તમે ગણો ને તો 100 રૂપિયા અહીંથી સિનેપોલિસ જવાના, 80 થી 100 રૂપિયા. પછી એની ટિકિટ તમે એવરેજ ગણો ને 180 રૂપિયા. એટલે અમારે બે સાથે જ જઈએ એટલે એ. પછી શોના ટાઈમ સવારના જ અમે પસંદ કરીએ છીએ, કારણ કે શું એનાથી પછી બપોર પછી રિવ્યુ આવી જાય. તો પછી ત્યાં જ ખાવાનું, એટલે ખાવાનું બિલ તમે બીજા 500-700 રૂપિયા ગણી લો, કારણ કે એનો જે ફૂડ કોર્ટ છે એમાં અદ્ભુત ખાવાનું મળે છે અને પૈસા પણ એ રીતના છે. પણ આજુબાજુ ક્યાંય એવું છે નહીં. અને બીજું ગરમીમાં છે ને, પછી નાની દુકાનોમાં ક્યાંક પંખો ન હોય તો પછી ખાવાની મજા નથી આવતી. એટલે અમે પ્રિફર કરીએ એટલીસ્ટ ગરમીમાં અમે ત્યાં જ ખાઈ લઈએ. પછી ત્યાંથી સ્ટુડિયો જવાના બીજા 60-70 રૂપિયા. અને સ્ટુડિયોમાં જે મારું અન્ડરસ્ટેન્ડિંગ છે પર આવરનું, એ હું રિવીલ ના કરી શકું એટલે નથી કરતો. એટલે એ અને પછી ત્યાંથી ઘરે આવવાના બીજા 80 રૂપિયા. એટલે ઓન એર એવરેજ તમે ગણો ને તો દર શુક્રવારે 1100-1200 રૂપિયાનો મારો ખર્ચો થઈ જાય છે. પણ આ બધું પેશન માટે, કશું જ રિટર્ન મળતું નથી. બસ શરૂઆત કરી હતી કે ચલો કરીએ. પહેલા હું લખતો હતો રિવ્યુ, અને પછી ગયા વર્ષે એવું લાગ્યું કે હવે જે જમાનો છે એ ઓડિયો વિઝ્યુઅલનો છે. તો હવે લખાણ
કરી અને આપણે વિડીયો પર કરીએ તો પછી એની સાથે આ ખર્ચા આવશે જે નક્કી હતું. એટલે એ પણ પછી આમાં એવું પણ છે કે કોઈક વાર પ્રોફેશનલ છો એટલે કોઈક મહિનાની આવક વધુ હોય, કોઈક મહિનાની આવક ઓછી હોય, તો પછી હિન્દી હું અવોઇડ કરું. મારી ચેનલ ઉપર તમે જોશો તો હિન્દીના રેગ્યુલર નહીં આવતા. તો જ્યારે ના આવે લેવાનું સમજી લેવાનું કે ભાઈ આ વખતે સિદ્ધાર્થભાઈની આવક ડાઉન. પણ ગુજરાતી હું નથી મૂકતો કારણ કે મારો જે કોર ઓડિયન્સ છે મારું એ ગુજરાતી મૂવીના રિવ્યુનું છે, એટલે એ હું જાળવી રાખું છું. એટલે ટૂંકમાં તમે ગણો ને 4,000-4,500 રૂપિયા મહિનાના મારા આમાં જાય છે, પણ એમાં કોઈ રિટર્ન નથી, ફક્ત પેશનને હું જીવું છું. અને હોય ને ઘણા હોય ચિત્રકાર હોય, કશું મળતું ના હોય તો પણ એ લોકો બધું એનો કેનવાસ લઈ આવે, રંગો લઈ આવે, ખર્ચો કરે. એવું છે. અમુક લોકોને સિંગિંગનો શોખ હોય તો ક્યાંયથી પૈસા ન મળતા પણ કોઈ પાર્ટીમાં જઈને પોતાની કલા દેખાડવામાં, એટલે આવવા જવાનો જે કંઈ ખર્ચો, ટૂંકમાં ખર્ચો પેશનને છે. બીજો કોઈ આમાં વળતરની આશા અત્યારે પણ નથી. છે ભવિષ્યમાં કદાચ ઉગી નીકળે તો એનો પણ વાંધો નથી. એટલે મારી સ્ટોરી આ છે. બરોબર. અમિતભાઈ, અવાજ તમારો નથી. મારે તો હાલ ઇન્વેસ્ટમેન્ટ જ છે, રિટર્ન તો કઈ મળતું છે નહીં, કેમ કે ચેનલ ઓલરેડી નાની છે, હજુ 1 વર્ષથી શરૂઆત કરી છે. એટલે દર મહિને જોવા જઈએ તો 4 શુક્રવાર તો આવે જ. હવે 400-500 રૂપિયા પર શુક્રવારે મારે થઈ જાય. ફિલ્મ જોવા જઈએ 150 રૂપિયા જેવી ટિકિટ હોય છે, બીજો આડો ખર્ચો જવાનું આવવાનું, પ્લસ આપણે ટાઈમ એની પાછળ બગાડીએ, દર શુક્રવારે 500-600 રૂપિયા દર વખતે થઈ જાય. પછી ક્યાંક કોઈ વખત ક્યાંક બીજે ફિલ્મ જોવા જઈએ, જેમ કે સિદ્ધાર્થભાઈ જોડે ઘણી વાર જવાનું થાય છે, તો ત્યારે મારું કોસ્ટિંગ વધી જાય છે. કેમ કે ત્યાં જવાનું આવવાનું, મેટ્રોમાં જવાનું, મેટ્રોમાં આવવાનું, ત્યાં પાછી કેબ કરવાની, કેબમાંથી રિટર્ન પણ આવવાનું, એટલે ત્યાં મારો ખર્ચો ડબલ થઈ જાય. જે અહીંયા થાય એનાથી ડબલ. ત્યાં પાછું સિદ્ધાર્થભાઈ એમનામ ખાધા વગર તો જવા ના દે પાછા, એટલે એમનું બી બજેટ ત્યાં વધી જાય છે. એટલે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ છે હાલ તો, પણ જોઈએ હવે ભવિષ્યમાં કોઈ રિટર્ન મળે. થોડી આશા તો છે કે રિટર્ન કઈ મળે, કેમ કે બધાને આશા તો હોય. અત્યારે ઇન્વેસ્ટમેન્ટ છે, એટલે આમાં ખાલી ઇન્વેસ્ટમેન્ટ છે. આમાં જો રિવર્સ થિયરી થાય ને કે અમિતભાઈના એરિયામાં પણ સિનેપોલિસ છે, કંકુબાગ. હા, તો જો હું ત્યાં જવાનું શરૂ કરું ને તો મારો આ ખર્ચો 60% ઓછો થઈ જાય, 40-60%. કેમ હું જણાવું કે હું મેટ્રોના સ્ટેશનથી અમુક મીટર જ દૂર રહું છું, અને મારે ત્યાંથી અમિતભાઈના જે એરિયા છે ત્યાંથી સીધી મેટ્રો મળે છે. એટલે એના 50 રૂપિયા ગણું ને તો એક ટાઈમના એ થઈ જાય. પછી ત્યાંથી ચાલીને સિનેપોલિસ જવાયું છે, અને અહીંયા વસ્ત્રાપુરના સિનેપોલિસ કરતાં ત્યાંની ટિકિટ થોડી ઓછી હોય છે. ઓછી છે? હા, એટલે હા. પછી વળતા મેટ્રોમાં મારે ક્યાં ઉતરવું એ લગભગ હાઈકોર્ટ ઉતરી જવું પડે મારે, ત્યાંથી ઓટોમાં મારે સ્ટુડિયો જવું પડે. પણ એ છે ને ટાઈમ કન્ઝ્યુમિંગ બહુ છે, સમય એમાં વધુ લાગે. જેમાં હું અત્યારે ફટ લઈને 20 મિનિટમાં સ્ટુડિયો પહોંચીને મારો રિવ્યુ શૂટ કરું એ ન થઈ શકે. આમ પણ આખો દિવસ જાય છે, પણ આમાં કદાચ સાંજ પડી જાય એવું છે. એટલે મને ખર્ચો ઓછો થાય. અમિતભાઈ ખવડાવે એટલે એ બી મારું કટ થઈ જાય ત્યાં, એટલે ઘણું બધું મને ફેર પડી જાય. બરોબર છે. તો તમારે પછી એક કામ કરવાનું, એકવાર તમારે જવાનું, એકવાર ત્યાં જવાનું, એટલે બંનેનો ખર્ચો ઓછો થતો જાય અને ખાવાનું પણ એકબીજા તરફથી મળતું રહે. બીજું તો શું એવું છે કે કરવાનું? 9:30 શો હોય ને તો ભાઈ બહુ વહેલું ઉઠવું પડે. એમાં કેવું છે, અહીંયા અમુક વાર શો અહીંયા નથી હોતા, અમુક વાર ત્યાં નથી હોતા, એટલે કોઈ એવી મિસમેચ થઈ જાય ત્યારે આ વસ્તુ શક્ય બને છે કે એકબીજાના એરિયામાં જોવા જઈએ. હા, એટલે આ વખતે જે ફિલ્મ આવી આપણી સરપ્રાઈઝ, એમાં છેક મેં 9:30 અમિતભાઈને ફોન કર્યો હતો કે ભાઈ અમારા વાળા સિનેપોલિસમાં તો આવ્યો નથી શો, તો કાલે અમે આવીએ છીએ. ત્યાં 9:30 શો દેખાડતો હતો કંકુબાગમાં. બરોબર. એટલે બહુ મોસ્ટ વેલકમ, આપણે આવો તમે, હું અહીંયા ઉતરજો. અમે બધું નક્કી થઈ ગયું, કયા મેટ્રો સ્ટેશન ઉતરવાનું બધું નક્કી થઈ ગયું. એટલે હું નીચે આવી જઈશ તમને લેવાનું, પછી આપણે જઈશું, કે વોકિંગ ડિસ્ટન્સ જ છે. ઠીક છે. ત્યાં 11:30 હિમીશે મને કીધું કે ભાઈ આપણા વાળામાં આવી ગયો છે. એટલે મેં તરત મેસેજ કર્યો કે હવે અમે નથી આવતા. એટલે જો એ સવારે ખબર કદાચ પડી હોત, અમે બધા સુઈ ગયા હોત ને,
તો પછી અમે જાત જ. પછી અમિતભાઈને હવે છેલ્લી ઘડીએ તો ના કહેવાય ને કે ના હવે અમે નથી આવતા. એટલે આ જાતની પ્રોસેસ હોય છે આમાં. એટલે મેં કીધું ને, પેશનને જીવવું હોય એમાં કંઈ આપણે કોઈ મોટી વાત નથી કરતા, કોઈના પણ ઉપકાર નથી કરતા, પણ પેશનને જીવતા હોય ત્યારે આવું બધું પણ થતું હોય છે. હેમિશ, કેવું છે કઈ? એ શું કે અમે હું મારી રીતનું કહું, પણ આમાં છે શું કે કોક વખત હું છે ને પૈસા બચાવતો હોય એવું ટિકિટ માટે, કોઈ મોટી પિક્ચર આવતી હોય તો. એટલે હું શું કરું કે જેમ કે એવેન્જર્સ જેવી મૂવી આવે છે આવતા વર્ષે, તો અત્યારે જે મને મળે છે બધા બેમાનો આવે ને એ તરફથી, તો હું આઈમેક્સ નું વિચારું છું. હવે આમાં શો ટાઈમ પણ બહુ નક્કી કરવા પડે. જેમ કે જીજા સાલા જીજા વખતે હું એક્ઝામ થી છૂટીને તરત ગયો હતો, એટલે એ રીતનું એ જોવું પડે. પ્લસ અત્યારે જેમ મેં કીધું કે સેવિંગ કરો ને તો એ સારું. અમે એક ડીલ રાખી છે કે માર્વલ ની મૂવી આવે ને ત્યારે ત્યાં કઈ જ્યાં પણ રહીએ ત્યાં પીઝા ખાવાના, એની સિવાય કઈ નહીં. એટલે એ રીતનું મેં સેવિંગ રાખું છું. પ્લસ મારી ઈચ્છા તો મેટ્રોમાં જ જવાની હોય સવારે, કારણ કે ત્યાંથી 5 મિનિટનો જ રસ્તો છે વોકિંગમાં, આલ્ફાવનમાં. પણ હવે રિક્ષાનું કરે છે એટલે બધું કઈ કરી નથી શકતા. પણ સારું છે અત્યારે માટે તો, બધી મૂવી જોવાય છે મારે, જે પણ સાઉથ, બોલીવુડ, હોલીવુડ જે પણ છે. આગળ જોશું કેમનું છે હવે. એટલે આમાં એવું છે કે હવે હેમિશ છે ને એ 18 વર્ષનો થયો છે, એટલે હવે ચાન્સીસ ઓછા થાય. તો પેલું નહીં આપણે આંટીપ્રેન્યોરમાં જોયું હતું, દિવાળીના, હોળીના, જન્મદિવસના, એ બધા ભેગા કર્યા. પછી એમાંથી એ મૂવી, એના માર્વલના મૂવી, પછી એને ત્યાં સ્ટારબક્સની કોફી પીવી હોય, પીઝા ખાવા, એ બધો ખર્ચો એમાંથી નીકળી જાય. અને નહીતર પછી અમારે મિત્ર CSK ના ફેન છે, તો દર ઓલ્ટરનેટ યર કે 2-3 વર્ષે એકવાર CSK નું ઓફિશિયલ જે 2500-2600 રૂપિયાનું ટી શર્ટ હોય, આ વખતે એને એના માટે બચાવ્યા કે વર્ષથી. તો એનું ઓફિશિયલ ટી શર્ટ એને પોતાનું નામ બેક ઉપર છપાવી, એનો નંબર મુકાવી અને મગાવ્યું હતું. તો એટલે એ રીતના કરે છે કે મારે જે મળતા હોય પૈસા હું સાચવી. બાકી બાકી એ પણ સમજે છે કે અમુક જગ્યાએ એવું હોય તો આપણે આ ખર્ચો નથી કરવો, તો એ નથી કરતો. ફોર એક્ઝામ્પલ, મેં કીધું કે ત્યાં સિનેપોલિસના જે મૂળ ફૂડ કોર્ટ છે એમાં મોંઘું છે, પણ એની અડીને જ ટાકો બેલ છે, તો ત્યાં તમને 99 રૂપિયામાં પેટ ભરાય એવું ખાવાનું મળી જાય. મારા જેવા દેશી માણસને થોડું ઓછું ભાવે, હું એન્જોય કરું છું એવું નથી બહારનું જમવાનું, પણ થોડું ઓછું ભાવે. પણ કોકવાર, જે મેં કીધું કે કોકવાર મહિનો ખરાબ ગયો હોય તો પછી ટાકો બેલ થી પણ ચલાવી લઈએ કે વાહ 99 રૂપિયામાં એક પેલું ટાકો, પછી ફ્રેન્ચ ફ્રાઈઝ અને એક ભરીને પેલું કોક કે ફેન્ટા, એટલે આપણે પેટ ભરાઈ જાય. એટલે એવું છે. બાકી અમારા સ્ટુડિયોની નજીક છે ને નીચે, ત્યાં બધો ઘણો નાસ્તો મળે છે. છોલે કુલચા, પછી ખમણ, સેવપુરી, ભેળપુરી. તો કોકવાર અમે એનો પણ લાભ લઈ લઈએ કે ચલો આજે આટલું પેટ ભરીને નથી ખાવું. પણ જો 11-12 વાગ્યાનો શો હોય ને, તો એટલીસ્ટ 10 વાગ્યા પછીનો, તો અમે ઘરેથી જ પાક્કું. એટલે આ વખતે ગયેલા, આમાં 9:30નો શો હતો, તો આલુ પરોઠા, દહીં, પાક્કો નાસ્તો કરીને ગયેલા, તો પછી સાંજ સુધી કઈ વાંધો ના આવે એવું છે. હા, બસ એ સારું છે. એટલે મોડો શો હોય એટલો ફાયદામાં, ખર્ચા બચાવવામાં, પણ પછી વ્યૂમાં પાછા લોચા પડી જાય. મારે એવું છે, મને કોઈ કમેન્ટ સેક્શનમાં એવું કીધું હતું કે તમે ત્યાં ન્યુઝીલેન્ડમાં ફિલ્મ તો જોવો છો, પણ તમે એક કામ કરો, બુક માય શોમાં ટિકિટ લઈ અને કોઈને આપો, જેથી કરીને અમને એટલું લોસ ન જાય. એ કોઈ મેકસની કમેન્ટ હતી, અને પછી મેં કીધું આ કરવા જેવું છે. એટલે હું અત્યારે એવું કરું છું કે મેં 2 મિત્રોને સુરતમાં રાખ્યા છે. એ જ્યાં રહે છે ને ત્યાંથી એનું અમારું જે સિનેમાઘર છે ને ફક્ત 1 કિલોમીટરના અંતરે છે, આઈનોક્સ વાળું છે. એટલે હું અત્યારે 2 ટિકિટ લઈ અને એને આપું છું, કારણ કે એકલા તો આપણે રિવ્યુ કરતા હોય તો આપણે હિંમત થાય એકલા જોવાની. બાકી અમારા સુરતમાં તો કોઈ એકલા મૂવી જોવા જાય એવો કોઈ સીન નથી. એટલે મેં એને એવું કીધું કે ભાઈ તું એકલા જો દર શુક્રવારે જઈ આવતો હો, એ પોતાનો બિઝનેસ કરે છે માનું ને, એટલે 10, 11, 12 વાગે માર્કેટમાં, કાપડના માર્કેટમાં જાય. એટલે મેં કીધું તું જોઈ આવતો. મને કે હું એકલો ન જાઉં, એક બીજાને આરે કરી દે તો હું જાઉં. એટલે હું દર ગુજરાતી મૂવી ના જ એને પૈસા ટ્રાન્સફર કરી દઉં છું, અને એ પછી એ ફિલ્મ જોઈ આવે છે. એટલે મારો જે મહિનાનો ગુજરાતી ફિલ્મનો ખર્ચો છે ને, એ 3 મહિને નીકળે છે. 1 મહિનો શો ચાલુ થાય છે 2 જણામાં, ધારો કે 2 જણા જ હોય તો? નહીં, ત્યાં અમારે એ વસ્તુ બહુ સરસ છે. જે હું આઈનોક્સ ની વાત કરું ને, એ
4 જણામાં શો શરૂ કરે, મિનિમમ 4 જણા માંગે છે. અત્યાર આઇનોક્સ સુધી પીવીઆર અને સિનેપોલિસ વાળા કરી દે છે 1-2 માં. કારણ કે હવે પીવીઆર અને આઇનોક્સ જોડે થઈ ગયા છે ને પાર્ટનરશિપમાં, એટલે પીવીઆર વાળાનું માનવું પડે. અને અમારે ત્યાં લોકલ પણ 2-3 જણા છે, પણ એ થોડા દૂર છે, એ લોકો નથી કરતા. પણ આ પીવીઆર આઇનોક્સ જે હું કહું છું ને, એ લોકો કરી દેશે, પણ એ 4 જણા તો અતિ માગે છે. 4 જણાથી ઓછા હોય તો નથી કરતા. એટલે એ 2 જણા તો એ જાય જ છે, ને પછી બીજા 2 ત્યાં તો મળી જાય છે, કોઈ કોલેજ વાળા કે પછી કોઈ ગમે ત્યાં. એટલે એ વસ્તુ છે. પણ મારો ખર્ચો જે મહિનાનો થાય છે ને, એ મારે 3 મહિને નીકળે છે. એ રીતનું છે. એટલે અત્યારે ટૂંકમાં એમ જોઈએ તો યુટ્યુબ માંથી કે કોઈ પ્રમોશન માંથી કોઈને અત્યારે કઈ મળતું નથી. ખાલી અત્યારે ઇન્વેસ્ટમેન્ટ જેવું ગણો કે પછી શોખ ગણો, આ રીતનું અત્યારે બધું ચાલે છે. ચાલો, તો હવે મુદ્દો એ છે કે આપણે જો કોઈ ફિલ્મો જોઈએ છે, આપણે ગુજરાતી ગણો કે પછી બોલિવૂડની ગણો, કોઈ પણ, હવે એ ફિલ્મોમાંથી સમાજ પર કઈ અસર પડે એવું તમને કઈ લાગે છે? હું તમને એક ઉદાહરણ આપીશ. પરેશ રાવલની ઓ માય ગોડ આવી હતી. એમાં એક સીન હતો, શંકર ભગવાન પર તમે દૂધ ચડાવો એના કરતા કોઈ ગરીબને જો તમે આપી દો, એ ટાઈપનું ટૂંકમાં એ મેસેજ એવો હતો. તો એ મેસેજને કોઈ પોઝિટિવ વ્યૂમાં જો લઈ લીધો, ધારો કે કોઈ એમ લઈ લીધું કે નહીં, આ વાત બરોબર છે, શંકર ભગવાનને ખોટું દૂધ ચડાવીને વેડફવું એના કરતા કે કોઈ ગરીબને આપણે આપી દઈએ, તો એ ટાઈપની સારા મેસેજ આપતી કે પછી એનિમલ જેવી ખરાબ મેસેજ આપતી કે પપ્પા માટે તું ગમે એને ફાડી નાખીશ ને મારી નાખીશ ને આવો ક્રૂર હત્યા ને, એમ ટૂંકમાં બધા ટાઈપના મેસેજ આપતી ફિલ્મો બધી ઇન્ડસ્ટ્રીમાં બને છે. તો આ મેસેજની અસર સમાજ પર કેટલી પડે છે, નથી પડતી? જે કઈ તમારા મંતવ્યો હોય એ આપણે અમિતભાઈથી શરૂ કરીએ. જો ફિલ્મોથી જ સમાજ પર અસર પડે છે વધારે. તો સારી અસર કેટલી પડે છે એ વાત બાજુ પર રહીએ, પણ ખરાબ અસર સૌથી પહેલા પડે. કોઈ બી ફિલ્મ એટલી ખરાબ લેવલની હશે તો એની અસર બહુ જલ્દી ફેલાશે. કોઈ સારો મેસેજ આપતી ફિલ્મ હશે તો એની અસર આપણને જોવા મળે છે, પણ બહુ ઓછા અંશે જોવા મળે છે. એટલે આ વસ્તુ તો આપણને દેખાય જ છે કે સમાજ પર સારી અથવા ખરાબ બંને અસર પડે જ છે ફિલ્મોથી. કારણ કે ફિલ્મો આપણે વર્ષોથી આપણે એક ચલણ રહ્યું છે આપણે ભારતમાં અને આપણે ગુજરાતીમાં પણ, કે ફિલ્મો લોકો જોઈને એક્સપાયરિંગ થાય છે ફિલ્મો જોઈને. કે અમુક અમુક વસ્તુ એવી ફિલ્મમાં બની જાય છે, પપ્પા વિશેની હોય અથવા તો કોઈ ઇતિહાસ ઉપર કઈ ફિલ્મો બની હોય, તો એના પર પણ અસરો ઘણી બધી થાય છે. જેમ કે આપણે વિરોધ પણ જોઈએ છીએ અમુક અમુક ફિલ્મોમાં, કે ફિલ્મો અમુક જાહેરાત થાય એટલે તરત એનો વિરોધ પણ ચાલુ થઈ જાય છે. એટલે સમાજ બધું જ ધ્યાન રાખે છે, શું ક્યાં શું થઈ રહ્યું છે, કઈ રીતે થઈ રહ્યું છે, સારું થઈ રહ્યું છે, ખરાબ થઈ રહ્યું છે. વાતો બધા કરશે કે સારું થઈ ગયું હોય તો એની વાતો બી અમુક લોકો કરશે, ખરાબ થયું તો બી એની વાતો અમુક લોકો કરશે, પણ એ અમુક લોકો સુધી સીમિત જ છે. કારણ કે સાથે મળીને કોઈ ફિલ્મને કોઈ જજ નથી કરતું. વસ્તુ આ છે કે અમુક વસ્તુ છે ને, કે જો હું ઉદાહરણ આપું તમને, એનિમલની વાત કરી આપણે, તો એમાં મોટે ભાગના લોકોએ એવું જ લખ્યું છે એમની વોલ પર કે આ રીતની ના હોવી જોઈએ, આટલું બધું વધારે પડતું એટલું બતાવ્યું છે કે હદ બાર એમ. એટલે અમુક વસ્તુ ખરાબ અસર તો આપણે જલ્દી પકડી લે છે લોકો. ફિલ્મ ભલે ક્રિટિક છે, વખાણી કે ના વખાણી, પણ લોકોએ જબરજસ્ત રીતે જોઈ. કેમ કે એમને આ બધું જોવું છે. ખરાબ હોય કે ખરાબ વસ્તુ જલ્દી પકડે છે. મેં કીધું ને સ્ટાર્ટિંગમાં કે ખરાબ હોય તો એના ઉપર જલ્દી લોકોનું ધ્યાન પણ જાય છે. સારી વસ્તુ કોઈ સારો મેસેજ આપતી ફિલ્મ હોય તો એના ઉપર જલ્દી ધ્યાન નથી જતું. એટલે સમાજ ઉપર અસર તો પડે છે, એ વાત તો પાકી. બરોબર છે. હેમિશ? આજકાલ છે ને સોશિયલ મીડિયા છે ને, એટલે એના લીધે તમે કોઈ પણ મૂવી લઈ લો, એ રિલીઝ થશે કે એમાં કોઈ એક્ટર કે એક્ટ્રેસે સ્ટેટમેન્ટ લીધું હશે ને ત્યાંથી જ સમાજની વાતો ચાલુ થઈ જાય છે. જેમ કે અક્ષય કુમાર નું તમને ક્લિપ કહું, ઓ માય ગોડ 2 વખતે કે ઓ માય ગોડ વખતે જેને આ શંકર ભગવાન વાળું તમે કીધું, એને ન્યૂઝ ડિબેટમાં કીધું હતું કે તમે આવું ન કરો ને આમ તેમ. પછી જયારે ઓ માય ગોડ 2 નું પ્રમોશન કરવા ગયા ત્યારે પોતે મહાકાલેશ્વરમાં દૂધ ચડાવતા હતા. એટલે આ છે ને, લોકો ત્યારથી ધ્યાન રાખતા હોય છે. અને સોશિયલ મીડિયા આજકાલ એટલું આગળ થઈ ગયું છે કે જૂની વાતો એ લોકોની બહુ પકડાઈ જાય. જેમ કે રણબીર કપૂર રામાયણમાં રામ બનવાના છે, તો એનું એક ઓલું બીફ વાળું સ્ટેટમેન્ટ અત્યારે બહુ વાયરલ થયું છે. અને એમણે એવું કીધું હતું કે હું દારૂ નથી પીવાનો. તો એ બધું સોશિયલ મીડિયાના થ્રુ હું વધારે સમજુ છું કે થાય છે. પ્લસ સમાજને અસર પડે છે કે સોશિયલ મેસેજ આપતી ફિલ્મો, જેમ કે તમે કીધું કે ઓ માય ગોડ છે કે કોઈ બીજી મૂવી છે, તો એમાં આપણે એક વસ્તુ જોઈ શકીએ કે જે ફેન બેઝ હોય કોઈ પણ સ્ટારના,
એ લોકો એને પોતાની રીતના પુશ કરવાના જ છે, કારણ કે એ કટ્ટર ફેન્સ છે. પછી આપણે ભલે કેટલું કહીએ કે ના આ ખોટું છે કે આ સાચું છે, કબીર સિંહ વખતે કેટલી કોન્ટ્રોવર્સી થઈ હતી એ બધાને આપણને ખબર છે. એનિમલ કરતા વધારે થઈ હતી જો હું કહું તો. સેમ ઉડતા પંજાબ વખતે, ઉડતા પંજાબમાં જે આપણે જોયું હતું કે હમણાંનો જ એક્ઝામ્પલ લઈએ ચાલો કે અનુરાગ કશ્યપ જે બ્રાહ્મણો ઉપર બોલ્યો હતો તો કેટલો વિવાદ થયો હતો એ આપણને બધાને ખબર છે. પણ આમાં છે ને એ લોકોનું પીઆર કામમાં આવે છે. કોઈક વખત એ લોકોની પીઆર ટીમ કે તમે આવું કહેજો તો તમને ફોલોવર મળશે કે તમને વધારે સારું એપ્રિસિએશન મળશે. એટલે કોઈક વખત આ બધી વસ્તુઓ છે ને પ્રી પ્લાન હોય છે કે તમે ઓલરેડી આવું કહી દેશો ને તો લોકોને ગમશે. પછી એ લોકો ભલે એ વસ્તુને માનતા ન હોય કે ન કરતા હોય. એટલે આમાં છે ને બે સાઈડ છે ફિલ્મોની, કે સમાજ ઉપર અસર પડે છે કે નહીં. અડધી તો આપણને ખબર છે કે સબસિડી માટે બનતી હોય છે. આમાં એવું જ હોય છે કે સબસિડી માટે બનતી હોય છે કે આ આપણે દેખાડી દીધું, પણ એનો પ્રેઝન્ટેશન એવું ના હોય, પણ એનો મેસેજ શું આપવા માંગે છે કોઈ વખત એ લોકોને ખબર નથી હોતી. પણ હા, સમાજ ઉપર અસર તો પડે છે. જે આપણે ઓ માય ગોડ પીકે વખતે જે વસ્તુઓ જોઈ હતી કે લોકો કેટલા ટ્રિગર થઈ ગયા હતા. પછી ઓ માય ગોડ 2 વખતે આપણને ખબર છે કે 32 કટ આપ્યા હતા પિક્ચરને, પ્લસ એ રેટિંગ મળી હતી. એટલે એ રીતના આપણે જોઈએ તો અસર તો પડે જ છે. બરોબર. સિદ્ધાર્થભાઈ, તમારા બધાથી સિનિયર છું એટલે હું એક વસ્તુ બીજી એડ કરીશ આમાં. આપણે એમ સવાલ એમ છે ને કે ફિલ્મોની સમાજ પર શું અસર થાય છે. ફિલ્મો વાળા એમ કહે છે કે સમાજમાં જે થાય છે એ અમે દેખાડીએ છીએ. એટલે હા એ પણ છે. એટલે આ કહેવાય ને, તમે એ કીધું કે શંકર એમાં ઓ માય ગોડમાં એવું હતું કે શંકર ભગવાન ઉપર દૂધ કરવા કરતા આપણે ગરીબોને આપવું જોઈએ. છેલ્લે એ બધા કહે છે જે વિરોધ કરનારા છે, પણ છેલ્લે તમે જો છેલ્લો સીન જ્યારે એને કૃષ્ણ ભગવાન દેખાય છે હોસ્પિટલમાં પરેશ રાવલને, ત્યારે એ આખું સમજી જાય છે આ વિજ્ઞાન આખું કે કેમ ચડાવવામાં આવે છે બધું. એટલે એવું સ્પેસિફિક નથી કહેતા, પણ એ બધું સમજી જાય છે. અક્ષય કુમાર જે એનું મોનોલોગ બોલે છે એમાં, તો આ લોકોને દેખાય છે કે ભાઈ આવું કરે છે ફિલ્મો વાળા, આવું બોલે છે. સાથે સાથે ગુજરાતમાં કે ભારતમાં તમે જુઓ, જ્યારે પણ ભાવ ખેડૂતોને ઓછા મળે છે ત્યારે લોકો રસ્તા પર ટમેટા ફેંકી દે છે, ડુંગળી ફેંકી દે છે, દૂધ રેડી દે છે. ગુજરાતમાં અમુક આંદોલનો થયેલા 5-7 વર્ષ પહેલા, તો એમાં દૂધ રેડી નાખ્યું હતું. આ સમયે કોઈ જાતની ચર્ચા થતી નથી. એટલે જે અસર પડવાની વાત છે ને, જેમ રાહુલ ગાંધીએ વર્ષો પહેલા કીધું હતું, હું પોલિટિકલ નથી જતો પણ તેમ છતાં એમની આ એક બાબત ઉપર હું કાયમ એગ્રી થઉં છું કે પોવર્ટી ઇઝ સબ્જેક્ટિવ. કે ગરીબી છે ને એ વિષય વસ્તુ છે. તમે શું માનો છો? આજે મેં શરૂઆતમાં કીધું કે મારી આવક ઓછી નીચી થાય તો જે દિવસે નીચી થાય ત્યારે હું એમ ના માને કે હું ગરીબ થઈ ગયો, હવે મારી પાસે કશું નથી. તમે પોતાની જાતને ગરીબ માનો છો તો તમે ગરીબ છો. નહીંતર કૂદો, તોડી નાખો પર્વતો ને કાઢો પૈસા એમાંથી. આ છે. તો આ જે વસ્તુ છે ને કે અસર થાય છે કે નહીં, આ સબ્જેક્ટિવ છે. મેં મારા દાદાનું ઉદાહરણ આપ્યું. આજે ગણો, મારા દાદા 1947 પહેલાથી એટલે 45 થી કરતા આજે મારા ઘરમાં એકલામાં 80 વર્ષનો ફિલ્મનો અનુભવ છે. હેમિશ સુધી લઈ જાવ તો અમારામાંથી કોણ બગડ્યું? એનિમલ, અમે બાપ દીકરા, એને 18 વર્ષ પૂરા થયા પછી પહેલી મૂવી એનિમલ આવી હતી, તો અમે બંને સાથે બેસીને જોઈ, બાજુ બાજુ. કોનામાં એવું આવ્યું? આમાં શું છે કે લેખક તરીકે પણ હું કહું કે લેખક શું કહેવા માંગે છે એ તમે કરો, તમારામાં લો. હા, લેખક આપણે એનિમલનું જ રાખીએ કે ભાઈ એના પિતા પ્રત્યે એને આંધળો પ્રેમ એવો છે કે મરવા મારવા પર આવી જાય છે. અને આવા કિસ્સાઓ આપણે છાપામાં બીજી રીતના પણ વાંચતા હોઈએ છીએ કે ભાઈ હમણાં એક કયું કેરળનું ઉદાહરણ હતું કે એક જણાએ એની પુત્રી 18-19 વર્ષની પુત્રી ઉપર બળાત્કાર કર્યો. પછી માણસ છૂટ્યો ત્યારે, નિર્દોષ છૂટ્યો ત્યારે, એ મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ એના પિતાએ એને મારી નાખ્યો અને 15 વર્ષે એ જેલમાંથી પરત આવ્યો. ધેટ મીન્સ પિતાનો પુત્રી પ્રત્યેનો પ્રેમ કેવો કે એને પેલા નિર્દોષ છૂટ્યો અથવા તો જામીન પર, એ એને મંજૂર નહોતું.
આપણે કહીએ છીએ શું કે ભાઈ બંધારણમાં માનવું જોઈએ, કાયદામાં માનવું જોઈએ, પણ આવી વસ્તુ થાય છે કે તે વખતે ભાન રહેતું નથી કે શું કાયદો છે, શું છે. તો આપણે લોકો આવું કરે છે. તો એનિમલમાં આ જ વાત કરે. જાવે મને નવાઈ એ લાગે છે કે જાવેદ અખ્તર જેવા આટલા ભણેલા માણસને પેલો જે બુટ લીકિંગનો સીન છે એ કેમ સમજી ના શકે. એ સીન ક્યારે આવ્યો? જ્યારે પેલી છોકરી પકડાઈ ગઈ કે આ મારા બાપને મારવાની કોન્સ્પિરસીમાં સામેલ છે. પછી એ કરતો નથી, એ બી જુઓ, એ પગ પાછો લઈ લે છે. હા, પછી એની પત્ની સાથેના અમુક સીન છે. તો જે માણસ આટલી હદે પ્રદૂષિત થઈ ગયો હોય તો એની પ્રેમ જાહેર કરવાની જે સ્ટાઇલ છે એ આવી જ હોય. બરોબર. હું તો યાહુના સમયમાં ઘણા એવા રૂમ્સમાં ખાલી આંટો મારવા જતો કે આ લોકોની માનસિકતા કેવી છે. તો મને ખ્યાલ છે કે દુનિયામાં કેવા લોકો જીવે છે. તો તમે શું ઓબ્ઝર્વ કરો છો ને શું તમારામાં લો છો? આજે મારી ચેનલ પર હું કોઈક વાર વિડીયો મૂકતો છું કે આ ફિલ્મમાંથી તમને શું સંદેશ મળે છે. બરોબર. એક ઉદાહરણ આપું, પિયા કા ઘરનો મેં એક વિડીયો બનાવ્યો છે. તો અથવા ચલો ને એક મૂવી હતું તીન બહુરાનિયા, એની વાત કરી. તો એમાં સંદેશ એવો છે કે ભાઈ ખર્ચા તમારી હદની બહાર ના કરો, તમારી લિમિટની બહાર. જે આજે પણ છે કે ભાઈ ફલાણાએ એસી લીધું તો મારી પાસે ક્રેડિટ કાર્ડ છે, ચલો ઘસી નાખો, એસી લઈ લો. તો પછી હપ્તા ભરવાની ત્રેવડ છે તમારા. તો પણ જો તમે એમ જ કહો કે ના ના આ મૂવીમાં એમ કીધું હતું ને કે એસી લો તો ચલો હું લો, તમે શું સંદેશ લો છો? તીન બહુરાનીમાં એવું છે કે ભાઈ બાજુમાં એક્ટ્રેસ રહેવા આવે છે તો એ તો ભવ્ય જીવે છે. તો આ લોકો પણ બધું ભવ્ય એને મેચ કરવા માટે કે ભાઈ એને ખરાબ ના લાગે કે આપણે પડોશમાં આવા લોકો રહે છે. એમાં આ લોકો પોતાનું ઘરનું આખું બજેટ ખોરવી નાખે. એવી સ્ટોરી છે. તમે પણ જોજો, હું કાયમ કહું છું, યુટ્યુબ પર અવેલેબલ છે તીન બહુરાનિયા. પૃથ્વીરાજ કપૂરનો બહુ જ સરસ રોલ છે. હળવાશથી બધું ઘણું થાય છે આખી મૂવી. તો તમે શું લ્યો છો? તમે ખર્ચો કરવાની વસ્તુ લો છો કે તમે ના આમાંથી સમજો છો કે ના આવું ના કરે, બીજાની જીદે ન ચડાય? એટલે આ સબ્જેક્ટિવ છે. મેં કીધું પ્રમાણે અમે આવી કેટલીય મૂવી જોઈએ છે. રણજીત તો પ્રખ્યાત છે એમના અમુક પ્રકારના સીન માટે. એવી તો મેં રણજીતની કેટલીય મૂવીઓ જોઈએ છે. તો શું મારા પર એવી અસર થઈ? બીજું, માતા પિતાનો રોલ આમાં બહુ મહત્વનો છે. આજે હિમિશ છે તો એને અમુક મૂવી લઈ જાય તો મૂવી ચાલતી હોય ત્યારે અમુક સીન આવતા હોય, અમુક ડાયલોગ, તો માતા પિતા તરીકે અમારી ફરજ થઈ જાય કે જો આ અહીંયા જ સારું લાગે. એવું તમે પહેલેથી જ્યારે એની સાથે મૂવી જોવા જાઓ ત્યારે મગજમાં ઉતારો ને તો પછી કોઈ એવા ચાન્સ નથી કે એ ખરાબ થાય. સંજોગો એને ઉપર કોઈ કરે તો જુદી વસ્તુ છે. જેમ મેં પેલા પિતાનું ઉદાહરણ આપ્યું કે સારા જ વ્યક્તિ હતા, કોઈ વ્યક્તિએ એની દીકરી ઉપર બળાત્કાર કર્યો એટલે ફરી ગયા, તો એ જુદી વસ્તુ છે. પણ ફિલ્મો જોઈને આવું થાય એ અગેન હું કહું છું, તમે શું એક્સેપ્ટ કે પેલાને ખૂન કર્યો તો મને હું કરી નાખું, તો પછી એ તમારી માનસિકતાનો સવાલ છે. બરોબર છે. હવે તમારા માટે સિદ્ધાર્થભાઈ સવાલ છે, તમે પોડકાસ્ટ ને એવું કરો છો, ઘણો સમયથી કરો છો, એટલે પોડકાસ્ટ કરો છો તો તમે ઇન્ડસ્ટ્રીમાંથી લગભગ ઘણા કલાકારોને તમે પર્સનલી મળ્યા છો, વાતચીત થતી હશે, બિહાઇન્ડ ધ કેમેરા પણ વાતચીત ઘણી થતી હશે તમારે. તો તમે ક્યારે એવું અનુભવ્યું કે આ કલાકારમાં થોડો ઘમંડ છે, કે પછી તમે એને કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરી તો તમને થોડો ઘમંડ જેવી ફીલ થઈ, એવું ક્યારે થયું ખરું તમને? તમારા નામ લીધા વગર પણ તમારે કઈ કેસ કેવો હોય તો તમે કહી શકો છો. હા, એટલે જો અગેન હું કહું છું, અગેન સબ્જેક્ટિવ છે. હું કાયમ કહું છું, હમણાં જ મારે કંઈક અનુભવ થયો, એક્ઝેક્ટ હું ભૂલી ગયો. એમણે એક વ્યક્તિ વિશે કીધું, હા મને યાદ આવી ગયું. મારી એક પોસ્ટ છે ફેસબુક ઉપર, હમણાં 8-10 દિવસ જૂની જ છે. મેં મારી રીતના લખ્યું હતું કે આ ફેક્ટ નથી, આના પરથી મેં લઈને આ લખ્યું છે. તો એ બહુ જાણીતા વ્યક્તિએ એમની સ્ટાઇલમાં એમ કે ભાઈ આ મૂર્ખ હોય એ જ આવું લખી શકે એવું એમને કોમેન્ટ કોઈક બીજાએ શેર કરી, એમાં કરી હતી. તો એ ભાઈએ મને કીધું કે ભાઈ આ આવું કે છે. તો હું કાયમ કહું છું કે આપણી આ 5 આંગળીઓ પણ સરખી નથી હોતી. તો બે માણસના મંતવ્યો કેવી રીતના સરખા હોય? બરાબર. એટલે ભાતી કે લોગ મળે છે. ઘણા લોકો ને મનમાં પણ હોય છે કે રિવ્યુમાં અને મારી ફલાણી ફિલ્મની ટીકા કરી તો હું શા માટે એના પોડકાસ્ટ પર જાઉં.
પણ એ ડાયરેક્ટ ના પાડે, પણ એમ કે ભાઈ હજી તો હું ક્યાં એટલો આગળ આવ્યો છું, હજી મારી એક બહુ મોટી ફિલ્મ આવે પછી આપણે બેસીશું. પણ એટલે આપણે હવે આજે 51 વર્ષે હું અને આટલા ઓછા વાળ થઈ ગયા છે ત્યારે એટલું તો હું સમજી શકું કે આ એની ના છે, તો પછી એ મારામાં મેચ્યોરિટી હોવી જોઈએ કે એનો ફરીથી હું ક્યારેય સંપર્ક ન કરું. અમુક એવા પણ હોય છે, અને હવે મેં શરૂ પણ કર્યું છે, હજી સુધી કોઈ આવ્યું નથી કે ભાઈ તમારી ફિલ્મનું પ્રમોશન કરવું હોય, મોસ્ટ વેલકમ, તમે બધા આવો, પણ હવે હું અમુક પૈસા લઈશ. તો હાલમાં જ આવી ગયેલી અને આવનારી ફિલ્મોના નિર્માતાઓએ સંપર્ક કર્યો હતો, નિર્માતા અથવા તો PR એજન્સી, 2 જણાએ કર્યો છે. તો મેં મારી પ્રાઇસ કીધી કે ઓકે શ્યોર, કારણ કે તમે જાણો છો કે હું સ્ટુડિયો જાઉં છું તો મારે અમુક પૈસા આપવા પડે છે. કીધું હું એના મારે આ જે હું પ્રાઇસ લઉં છું એમાં મારો નફો નથી, હશે તો એ મારે આઈ ડિઝર્વ કે હું એમાંથી 2-3 હજાર લઉં અથવા 2,000 લઉં, પણ હું આટલા લઈશ. એમાં મારા સ્ટુડિયોનું આટલું ભાડું છે પર આવરનું, કારણ કે કોઈ પણ પોડકાસ્ટ 1 કલાકમાં પતે નહીં. પેલા આવે, બેસે, સમજીએ બધું, એટલે બધું એ મીટર ચાલુ થઈ જાય જેવા સ્ટુડિયોની અંદર ઘૂસીએ એટલે 1.25 કલાક 1.5 કલાક થાય એટલે પછી 2 કલાક જ ગણાઈ જાય. એટલે એના છે. પ્લસ જ્યારે એ પોડકાસ્ટ આવશે ત્યારે હું રીલ બનાવીને એને ઇન્સ્ટા ઉપર હું 1,000 રૂપિયા, એમાં તો હું સ્પષ્ટ કહું છું, હું 1,000 રૂપિયા ભરીને અઠવાડિયા માટે એને હું પુશ કરીશ. અને પ્લસ હું આટલી મહેનત થઈ છે તો એટલું હું આઈ ડિઝર્વ કરું છું કે મને એટલા પૈસા મારા એકાઉન્ટમાં જાય. હા ઓકે સરસ, ચાલો. પછી ફોન ન ઉપાડે. મારી ચિંતા એ નથી કે મારા પેલા પૈસા જાય છે, મારી ચિંતા એ છે કે 10 દિવસ પછી આની ફિલ્મ આવે છે તો કાલે પરમ દિવસે પોડકાસ્ટ શૂટ કરીશું તો ટાઈમસર પોડકાસ્ટ એનું આવશે અને એનો પ્રચાર થશે. કારણ કે નોર્મલી મારો બુધ ગુરુવાર હોય છે, તો એટલીસ્ટ એક બુધવાર કે ગુરુવાર અગાઉ જો પોડકાસ્ટ આવી જાય તો એને ફાયદો થાય. તો ફોન કરીએ, વાત કરીએ, આમ તેમ મેસેજ જોવે, બ્લુ ટિક થાય, તો કોઈ જવાબ ના આવે. એટલે હું 2-3 ટ્રાય કરું ને મૂકી દઉં. અમુક એમ કે જે એક છે કે હા આપણે કરવાનું જ છે ને અમારે અત્યારે શું છે સ્ટ્રક્ચર થઈ રહ્યું છે, આ હું 1.5-2 મહિના પહેલાની વાત કરું છું, કે માર્કેટિંગ કેમ કરવું એમ, એમાં તમારું અમે ઉમેરી દઈએ છીએ અને જેવું આપણે હશે તો હું તમને કહીશ એમ. પેલા અનુભવ થાય પછી હવે મેં એ વ્યક્તિને ફોન નથી કર્યો કે ભાઈ હવે 1-2 અઠવાડિયામાં તારી ફિલ્મ આવી રહી છે તો હવે શું કરવાનું છે, કારણ કે હું સમજી ગયો કે જો એની ઈચ્છા હશે તો વસ્તુ અહીંયા છે જે આપણે વાત કરીએ છીએ ને કે પ્રમોશનમાં આટલો ખર્ચો કરે છે, પણ જે પ્રમોશન આજે તો એન્ડ્રોઈડ ટીવી થઈ ગયા છે, મોબાઈલ થઈ ગયા છે, જે પ્રમોશન પોડકાસ્ટ દ્વારા લોકોના ઘેરે ઘેરે પહોંચવાનું છે, એમાં તમે 4 આંકડાની ખર્ચો કરવા માટે પણ તૈયાર નથી. હવે 4 આંકડા તમે સમજી જાઓ, 1,000 થી 9,999 સુધીની પ્રાઇસ હું લોકોને કહું છું. આમાં પડે એ ખર્ચો નથી કરવો. હું પુશ કરવાનું બી કહું કે ભાઈ હું તમારે બીજું કશું નથી કરવાનું, હું પુશ કરીશ. અને હવે તો સુનિલભાઈની મહેરબાનીથી યુટ્યુબમાં પણ કેમ પ્રમોશન થાય એ મને ખબર પડી ગઈ અને એના મને ફળ મળી રહ્યા, તો હું એ કરવા પણ હવે તો તૈયાર છું. તમારો જ વિડીયો ફેલાવાનો છે, પણ એ 4 આંકડાની રકમ ખર્ચ કરવા તૈયાર નથી. અને સામે ચલો બધાની પોતપોતાની રીત હોય છે, પણ જો હોય પણ હવે બિહાઇન્ડ ધ સીન કે એની વાત કરીએ, અભિમાનની વાત, તો અભિમાનીઓ ઓછા મળે છે, કારણ કે જે આવ્યા છે એ શરૂઆત જ્યારે થઈ ત્યારે સૌથી પહેલા સંદીપભાઈ આવ્યા ત્યારે મારા 1000 સબસ્ક્રાઈબર પણ નહોતા. તો એ મિત્ર દાવે મેં કીધું અને એ જે મારા પોડકાસ્ટ તો એ એમની શરૂઆત એ ફોર્મેટ અલગ હતું, તેમાં મેં આરતીબેનને સૌથી પહેલા બોલાવ્યા. તો મેં તો ચાલો આપણે સંદીપભાઈને બોલાવ્યા, હવે ફોર્મેટ ચેન્જ થયું છે. તો એ આવ્યા સરસ અને બહુ જ સરસ વાતો કરી, પછી એમણે રેફરન્સ આપ્યા અને ધેન રેફરન્સથી રેફરન્સ બધા આવતા ગયા. પણ અમુક લોકો એવા પણ છે, હું કોઈના નામ નહીં દઉં, કે પોડકાસ્ટ પત્યા પછી અમારી સાથે 2 કલાક બેઠા છે અને ઇન્ડસ્ટ્રીની બધી જ વાતો કરી છે. અને એટલે એ એક વિશ્વાસ છે કે ભાઈ સિદ્ધાર્થભાઈને હું આ બધી વાત કરીશ તો ક્યાંય જશે નહીં, એમના સુધી જ રહેશે. પેટ છૂટી એટલે પેટ છૂટી એમ, કોઈ વાત નહીં. એમાં 2 કે 3 વ્યક્તિઓ આવી ગયા છે મારા પોડકાસ્ટમાં, જે પોડકાસ્ટમાં નથી કહી શક્યા. એટલે અભિમાની તો કોઈ મળ્યા નથી, પણ આવા જે ઇગ્નોર કરનારા છે એ મળ્યા છે કે એમની ઈચ્છા નથી. તો હું હવે સમજી ગયો છું કે ભાઈ આમની ઈચ્છા નથી તો હવે સળી કરવી નહીં. પણ સામે આવા લોકો વધુ મળ્યા છે જે
બધી જ વાત કરે છે મિત્રતા, અને જે ક્યાંય ગઈ નથી. એટલે ઓવરઓલ કહું તો 99% અનુભવ તો સારો છે. બરોબર. હેમિશને કઈ કેવું છે? એકચ્યુઅલી એ તો એવું કેવું હતું કે આજે એક્ઝેક્ટલી અમે જે વાત કરી છે નવું જયારે ચાલુ કર્યું હતું ત્યારે 1 વર્ષ પહેલા અમે આજે આકાશ પંડ્યા જોડે પહેલો પોડકાસ્ટ કર્યો હતો. તો એને આજે 1 વર્ષ થયું. પ્લસ એમની જોડે ઘણી વાતો થઈ. એમને પછી મેં પર્સનલી શું કહેવાય, જયારે એમને પેલા રાઉન્ડ ટેબલમાં બોલાવ્યા ત્યારે પર્સનલી કોંગ્રેચ્યુલેશન્સ પણ કીધા હતા કે અમે કર્યું હતું, પછી અત્યારે તમે એટલા આગળ છો. ને અમે ફેન છીએ જ. અમે ચૂપ મૂવી થી એમને કીધું કે તમે મૂવીઝ કરતા રહો, અને દર વખતે રિપ્લાય આપે જ છે. અને જેમ કીધું એમ કે અત્યાર સુધી કોઈ અભિમાની તો નથી મળ્યું. પ્લસ હું એક વાર્તા કહેવા માંગીશ કે હિતેન કુમારને અમે ચૂપ પરથી કોન્ટેક્ટ કર્યો હતો કે કરીએ આપણે, તો કે અત્યારે તો હું મુંબઈ છું, પણ પછી અમદાવાદ આવું ત્યારે કરીએ. પછી 1-2 મહિના પછી એ અમદાવાદ આવ્યા ને, તો એમણે અમને રાતના મેસેજ કર્યો છે. તો સવારે મેસેજ આવ્યો હતો કે હું અત્યારે અમદાવાદ છું, તો આપણે પોડકાસ્ટ કરવો હોય તો કરીએ. તો તમે વિચારો કે અહીંયાના જે લેજેન્ડ કહેવાય છે, આમ સામેથી અમે કોઈ, એટલે અમે કહીએ ને કે અમે એક વખત મેસેજ કરીએ પછી એમની ઈચ્છા ઉપર છે કે એમને ક્યારે ફાવે, એમને આવું છે કે નહીં. આપણે તો એવું કહેવાય ને કે સરપ્રાઈઝ આપ્યું, કે સામેથી જ મેસેજ કર્યો કે અમે આવીએ છીએ ને તમારે જયારે કરવું હોય ત્યારે કરીએ. પછી ત્યાં સરસ એવી વાતો થઈ. તો અત્યાર સુધી કોઈ અભિમાની તો નથી મળ્યું. એટલે આમ હું હિતેનભાઈનું જ ઉદાહરણ આપું. એટલે 2 મહિને, અને એ પણ કોઈ એવા વ્યક્તિ થ્રુ કે જે એમના ખાસ મિત્ર છે, મારા ખાસ મિત્ર છે. કોઈ મેં એમને રિક્વેસ્ટ કરી કે તમે હિતેનભાઈને ઓળખો છો? તો કે હા હમણાં. અને એ વ્યક્તિ પણ પાછા કેવા, એ હું કહું તમને, નામ નહીં આપું કારણ કે એમને ગમતું નથી. એ વ્યક્તિ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ અંડરરેટેડ નામ છે. અને એમની પાસે તમે જો તો જીઓ પોલિટિક્સનું જબરદસ્ત જ્ઞાન છે, ક્રિકેટનું જબરદસ્ત જ્ઞાન છે. એટલે કે ને વિકીપીડિયા છે હાલતા ચાલતા, એવા વ્યક્તિ. એ મારા મિત્ર છે અને હિતેનભાઈના પણ ખાસ મિત્ર. તો મેં એમને ખાસ એટલું કે શું ચાલે શું નહીં, એમાં જ અમે નોર્મલ જે અમે કાલે પણ એમનો ફોન આવ્યો હતો, હું બહાર જઈ રહ્યો હતો ત્યારે. તો આવી રીતના મારી વાતો થતી રહે. તો કે ભાઈ કેમ છે, કેમ? એટલે ભાઈ મને અચાનક તો હિતેનભાઈના તમે ફ્રેન્ડ છો, કંઈક કરાવો ને. તો 2 મિનિટ ઉપર તો એમને ત્યાં જ કોન્ફરન્સ કરાવી દીધી. બોલો. તો હિતેનભાઈ જે એમનો સ્ટાઇલ છે, કેમ છો સિદ્ધાર્થભાઈ, શું ચાલે છે, આમ તો સર આવી છે. એટલે જેમ હેમિશે કીધું એમ 2-2.5 મહિને સવારે ઉઠ્યો તો કે સિદ્ધાર્થભાઈ, એમ હિતેનભાઈનું છે ને, તમે રૂબરૂમાં મળશો ને તો એ કેમ છો એવું નહીં પૂછે, સુખમાં છો ને એમ પૂછે. તો મેસેજમાં પણ એમ હતો કે આશા છે સુખમાં હશો એમ. હું અમદાવાદ આવ્યો છું એક મૂવીના શૂટિંગ માટે, 3 દિવસ છું, તો આપણે પોડકાસ્ટ કરીએ. પણ એક રિક્વેસ્ટ છે કે હું સ્ટુડિયો નહીં આવી શકું કારણ કે મેં 2-3 જણાને ટાઈમ આપ્યો છે. તો શું આપ, આ એમની ભાષા જુઓ, મને હજી મેસેજ, આપ મારી હોટલે આવી શકશો? હું વ્યવસ્થા કરાવી આપીશ તમને. તો આ હદની નમ્રતા. બાકી જો તમે છૂટ આપતા હો તો હું 2-3 નામ એવા લઈશ કે જે કોઈ પણ પ્રકારની ટીકા સ્વીકારી શકે છે, અમને મળ્યા પહેલા પણ અને પછી પણ. જો આજ્ઞા આપો તો નામ આપો. આપો, તમને ઇશ્યુ ન હોય તો આપો ને. હા, એક તો આકાશભાઈ છે. આકાશભાઈ ઝાલા? નહીં, આકાશ પંડ્યા. ઓકે. એમની ચૂપ પછી પણ 1-2 ફિલ્મ આવી ગઈ, તો એ ન ગમી તો એમણે સ્વીકાર્યું. બીજા છે પરીક્ષિત. તો હા, પરીક્ષિત. એટલે હું તો એને એમના સ્ટેટસ ઉપર ને એમાં અમુક તો હું એમને ડાયો છોકરો કહું છું. એટલે ખરેખર બહુ ડાયો, જે કહેવાય ને કે કેવો વ્યક્તિ હોવો જોઈએ એ પ્રકારના વ્યક્તિ છે. પછી આપણા કોણ પેલા ચૌહાણ, મૌલિક ચૌહાણ. એમનું પણ જબર. એમને બી કેટલા મિત્રો પેલા રેફરન્સ આપ્યા કે સિદ્ધાર્થભાઈ આમની સાથે વાત કરો. સિદ્ધાર્થ એકચ્યુઅલી હું ભૂલી ગયો છું, એટલા બધા રેફરન્સ એમને મારા મોબાઈલમાં પડ્યા છે, એમના મેસેજ. હું ભૂલી જાઉં છું કે ભાઈ આમનો સંપર્ક મારે કરવાનો છે. એટલે સોરી મૌલિકભાઈ, તમે જોતા હો તો મને, હું યાદ કરીને હવે બધાને બોલાવીશ. પછી બીજા છે આપણા હેમિનભાઈ. હેમિનભાઈ જેવો તો માણસ ન થાય. જેમ પરીક્ષિત માટે કહું છું ને, કોઈ સેલિબ્રિટી ફિલિંગ જ નહીં. સોફા ઉપર પનાઠી વાળીને જે વાતો કરી છે, જોરદાર એમ. અને એમાં બી હિતેનભાઈ જેવો ચૂપનો હું એમની પાછળ પડ્યો હતો.
હા પછી ફાટીને એના શૂટિંગમાં ઓસ્ટ્રેલિયા ગયા હતા, તો હું અત્યારે ઓસ્ટ્રેલિયા. પણ એ પતી ગયું ને પછી ફાટીને આઈ થિંક રિલીઝ થવાની હતી એના 1-2 અઠવાડિયા પછી સિદ્ધાર્થભાઈ ચલો હવે મળીએ, હું હવે સાવ ફ્રી છું, તમે કહો ત્યારે આવી જાઓ. ને મેં કીધું એ ટાઈમે આવી ગઈ. એટલે આવા વ્યક્તિઓ પણ છે ઘણા. ભાવિક ભોજક, ભાવિકભાઈ એમની સાથે પણ 6-8 મહિના પહેલા સંપર્ક, એમાં પણ પાછું એમને મેં ત્યારે કીધું હતું કે આપણે મળીએ છીએ પોડકાસ્ટ, કે હા ચોક્કસ. પછી હું ભૂલી ગયો અને એમને યાદ રાખ્યું, ને પછી મેં જ્યારે મને યાદ નતો કે હા ચોક્કસ. એટલે એવું નહીં કે 6 મહિના પહેલા તમે કીધું તો ને હવે કેમ બોલાવો છો, હવે મારી પાસે ટાઈમ નથી. ના, એ ક્યાંક બહારગામ હતા કોઈક સ્ક્રીન પ્લે ના કે એમાં ઉત્તરાખંડમાં. એટલે સીધા હું 10 દિવસ બહારગામ છું, પછી હું ફ્રી છું. આવીને તરત મેસેજ આવ્યો કે ચલો હવે હું આવી ગયો છું અમદાવાદ. એટલે આવા લોકો વધુ છે, અને તો જ કોઈ પણ ઇન્ડસ્ટ્રી ટકે. ચાલે. મારે અનુભવ થયા છે, જોકે હું કોઈને મળ્યો નથી. હું સૌથી પહેલા આરતીબેન નું નામ લઈ. આરતીબેન છે ને, હું શરૂઆતમાં ચેનલ શરૂ કરીને ત્યારે હું વિડીયો ચેનલના મૂકતો, પછી ઇન્સ્ટાગ્રામ થ્રુ મારે યુટ્યુબ ચેનલને બૂસ્ટ કરવાની ટ્રાય કરતો, ત્યારે આરતીબેનના ઘણી વાર મેસેજ આવતા. આરતીબેન પટેલની વાત કરું છું, આરતીબેન વ્યાસ પટેલ જે છે ને, સંદીપભાઈના વાઈફ. તો એ મને સામેથી મેસેજ કરતા કે સુનિલભાઈ આમ ના હોય, આ વસ્તુ કરાય, આ વસ્તુ તમારી ભૂલ છે, આ વસ્તુથી આ વસ્તુ થાય, એના સામેથી મેસેજ આવતા. એટલે મને એવું લાગે છે, પ્લસ હું સંદીપભાઈના અત્યારે પોડકાસ્ટ જોઉં છું તો મને એવું લાગે છે પર્સનાલિટી ખરેખર ખૂબ આમ કહેવાય ને કે જમીનને અડેલા વ્યક્તિ. એક એડ કરું, મજા આવશે. ફેબ્રુઆરી મહિનામાં મેં ઘર શિફ્ટ કર્યું, અને આપણે ડાયરામાં ખબર જ છે કે મેં એક પણ મૂવી જોઈ નહોતી ફેબ્રુઆરીમાં, જેટલી આવી કોઈ પણ મેં જોઈ નથી, ઇટ મીન્સ રિવ્યુ નહોતો કર્યા. તો એક દિવસ સંદીપભાઈનો ફોન આવ્યો રાતના, કેમ છો સિદ્ધાર્થભાઈ, બહુ મજામાં, કેમ રિવ્યુ નથી આવતા? બધું આવું છે. હવે તો બરાબર કે કોઈ કઈ કહેતું હોય તો મને કહી દેજો, ખબર લઈ લઈશ. એટલે આટલો પ્રેમ છે એમ. હા, એટલે ફેમિલી, મને એવું લાગે છે, મારે વાત લગભગ આરતીબેન જોડે ઘણી વાર થાય છે, અને એણે મને એવું કીધું પણ છે કે ભાઈ અમે તમારા વિડીયો છે ને આખું ઘર જોઈએ છે. પ્લસ સંદીપભાઈના પોડકાસ્ટ પરથી મને એવું લાગે છે કે વ્યક્તિ ખૂબ જમીનને અડેલા વ્યક્તિ, એકદમ નરમ વ્યક્તિ છે. એટલે એમાં ભલે અત્યારે જે પોસ્ટ પર છે એ પોસ્ટ હું તો એને ગુજરાતી ઇન્ડસ્ટ્રીના યશ ચોપડા માનું છું, કારણ કે લવ સ્ટોરી એ જે રીતની બનાવે છે, પણ છતાં એ વ્યક્તિ એટલા પોડકાસ્ટમાં કોમળ લાગે છે, જમીનને અડેલા લાગે છે કે આપણને એમ થાય કે આ પર્સનાલિટીને એકવાર ખરેખર મળવું જોઈએ. આરતીબેન હારે તો મારે વાત થાય છે, ને એ પણ ખૂબ નરમ છે, એકદમ આમ જમીનને અડેલા વ્યક્તિ. એને કોઈ પણ અંદર ઈગો નહીં કે હું આટલી મોટી પ્રોડ્યુસર છું, હું આટલી મોટી કંપની ચલાવું છું, ને એવું કાંઈ નહીં. બરોબર. એટલે સામેથી મને બધું ઘણી વાર એને ટ્રેન શીખવાડેલું, આપણે કહેવાય ને કે આ વસ્તુ થાય, આ વસ્તુ ઇન્સ્ટાગ્રામમાં કરો, તમે અહીંયા લિંક મૂકો તો ઓપન ના થાય. મારે એવા મેસેજ આવેલા છે આરતીબેન તરફથી. એટલે એ વસ્તુ છે. પ્લસ ભાવિકભાઈની તમે જે વાત કરી, ભાવિકભાઈ હારે તો મારે કઈ રીતનો અત્યારે થોડો સમયથી સંબંધ છે. આપણે કેમ મિત્રો રીલ જોતા હોય અને શેર કરીએ, એ ભાવિકભાઈ હારે હમણાં મારે થોડી વારમાં એવો સંબંધ છે, થોડા સમયથી, કે કોઈ સારી રીલ હોય તો મને શેર કરે. અને આ નૈશદભાઈ પુરાણીનો મેં પોડકાસ્ટ કર્યો, કારણ કે મારે એમને એ જ જોઈતા હતા. 25મો એપિસોડ હતો, એટલે મેં નક્કી જ રાખ્યું કે 25મા એપિસોડમાં જે પોડકાસ્ટ કરતો હોય ને એને જ બોલાવે છે, અને નૈશદભાઈને જ બોલાવે છે. કારણ કે નૈશદભાઈની ભાષા શુદ્ધિ ને એમનું બોલવાનું, એટલે જે મને ગમે છે ને એવું કે ભાઈ એમનો જુઓ કે કર્યું હતું, એટલે અનુસ્વારની પણ એ ભૂલ નથી મૂકતા. એટલે મેં અમને જ બોલાવે છે, અને એ પોડકાસ્ટ આટલા બધા કરે છે. એમને ત્યાં તો મલ્હાર ને યશ ને બધા આવે છે, એમને બોલાવે છે. કોને પૂછું, મને તરત યાદ આવ્યું કે આરતીબેન એમના ફ્રેન્ડ છે. મારા એક જ મેસેજ કે નૈશદભાઈનો નંબર આપશો, શું કેમ કઈ કશું નહીં, સીધો મને વોટ્સએપમાં મેસેજ આવ્યો. એટલે એ લોકોનું તો વાત છે જ. પછી મારે મૌલિકભાઈ ચૌહાણ, તમે જે કીધું ને, મૌલિકભાઈ હારે પણ મારે ઘણી વાત થઈ હતી. મૌલિકભાઈએ પણ મને સામેથી મેસેજ કરીને કીધું હતું, સુનિલભાઈ આ વસ્તુ છે. ટૂંકમાં મને બધાએ કીધું હતું કે સુનિલભાઈ આ વસ્તુ કરાય, કોઈના સામેથી મેસેજ આવેલા. એટલે ટૂંકમાં ઘણા લોકો ઇન્ડસ્ટ્રીમાં છે. મારે તત્સદભાઈ સાથે પણ, સંદીપભાઈના જે જમાય છે એની સાથે પણ વાત થઈ હતી. એને પણ મને કીધું હતું કે આ વસ્તુ છે, તમારે કરાય, ઇમ્પ્રુવમેન્ટ કરાય એવું છે, આ વસ્તુ છે, આ વસ્તુ છે. એટલે ઘણા લોકો ઇન્ડસ્ટ્રીમાં છે આવા. મોલિનભાઈ સાથે પણ મારે ઘણી વાર વાત થાય છે, એઝ અ ફ્રેન્ડલી, કોઈ જાતનો ઘમંડ નહીં, કોઈ જાતનો ઈગો નહીં, એઝ અ ફ્રેન્ડલી વાત, ખુલ્લા દિલથી વાત કરી લેવાની. એટલે આ રીતના ઇન્ડસ્ટ્રીમાં માણસો છે, પણ કોઈ ઘમંડ વાળાનો હજુ માણસ કોઈ આમ ભટકાણો નથી, કારણ કે હું એટલો બધો મળ્યો પણ નથી. આ સવાલ મારે સિદ્ધાર્થભાઈ એટલે જ હતો, કારણ કે એ ઘણા સાથે મળેલા છે. એટલે તમારે મેં કીધું સોની, આપણે બધા પુરુષની વાત કરી, સોની જે છે
એ પણ એવી જ છે, બહુ તોફાની અને તરત વાતનો કોઈનો જવાબ આપે, તો એ પણ તમારે અમિતભાઈ કઈ અનુભવ છે કોઈનો મેલ થ્રુ, મેસેજ થ્રુ? આપણે એવું છે ને, હજુ તો આપણે નવા છીએ ઇન્ડસ્ટ્રીમાં, કોઈ આપણે એટલો કઈ જાણકાર છે નહીં કે આપણે બી એટલા પર્સનલી જાણતા નથી લોકોને. પણ અમુક ઘણા લોકો જોડે એક વર્ષથી આ ઇન્ડસ્ટ્રી સાથે કામ કરીએ છીએ, રિવ્યુ કરીએ છીએ, તો ઘણું એવું આપણને જાણવા મળ્યું છે. ઘણું નવું નવું બી આવે છે કે શું છે શું નહીં. ઘણા ઇન્ડસ્ટ્રીના લોકો જોડે ચર્ચાઓ પણ થાય છે અને બહુ સારી રીતે ઓનેસ્ટલી ચર્ચાઓ થાય છે કે દરેક અંદરની વાત પણ આપણને કરે છે વિશ્વાસથી. તો એ આપણે વિશ્વાસ પણ રાખવો જોઈએ કે અંદરની વાત હોય તો પછી આપણે અંદર સુધી જ, આપણા સુધી જ રાખવી જોઈએ, બહાર બધે વાત ના કરવી જોઈએ. તો એ વિશ્વાસથી આપણને કોઈ બી વાત કરતું હોય તો આપણે બી એટલો વિશ્વાસ રાખવો પડે. એટલે ઘણા બધા લોકો જોડે, ડિરેક્ટર જોડે, અમુક પ્રોડ્યુસર જોડે બી વાત થાય. કંઈ બી પૂછવું હોય તો ફટ દઈને આપણે મેસેજ કરીએ તો રિપ્લે પણ આપે છે. અમુક એવા પણ હોય છે કે જે નથી આપતા, ઇગ્નોર. વાંધો નથી, એ દરેક ઇન્ડસ્ટ્રી છે તો દરેક સારા લોકો પણ હશે, કોઈ એવા લોકો પણ હશે, કદાચ ટાઈમના અભાવે પણ રિપ્લે ના આપી શકતા હોય. આપણે એટલે ખોટી રીતે ના લઈ શકીએ કે રિપ્લે નથી આપતા. કદાચ એ લોકોનો વર્કલોડ એટલો બધો વધારે હોય કે એ લોકો મેસેજ ના જોતા હોય તો રિપ્લે ના આપી શકે. એમાં આપણને કોઈ ખોટું લગાડવા જેવું પણ નથી, કેમ કે આ ઇન્ડસ્ટ્રી છે તો એ તો રહેવાનું જ છે. કારણ કે બધા જોડે એટલા આપણા જેટલા ફ્રી કોઈ હોય નહીં. એટલે વાંધો નથી, સારો અનુભવ છે. ખરાબ અનુભવ હજુ થયો નથી મારે. જે બી લોકો જોડે વાતચીત થઈ એ સારી રીતે થઈ છે અને સારા અનુભવ જ એમાં મને મળ્યા છે. ખરાબ અનુભવ હજુ મને અહીંયા થયો નથી. ટૂંકમાં આપણે બધાને આનો ઇનશોર્ટ કહેવાય ને, નિચોડ એવો નીકળે છે કે જે લોકો સાથે કોન્ટેક્ટ થયો છે એ લોકો એટલા હદ સુધી જમીનથી અડેલા કે એઝ અ ફ્રેન્ડલી તમારી સાથે વાતચીત કરી શકે, એ હદ સુધીના સારા કે એઝ અ ફ્રેન્ડલી કે પછી જમીનથી અડેલા કહી શકાય. કોઈમાં ઘમંડ એટલો બધો અનુભવ આપણે કોઈએ કર્યો નથી હજુ. પછી આગળ વધતા કાંઈ એવું થશે તો આપણે આગળ વાત કરીશું એના પર. પણ અત્યારે તો અનુભવ એવો થયો છે કે જેની સાથે અનુભવ સારો થયો છે, મળવાનું થયું છે, વાત થઈ છે, એકદમ ફ્રેન્ડલી હતા. આ નિચોડ નીકળે છે. બરોબર? તમારે કઈ કેવું છે અમિતભાઈ? ઓકે. ના, બસ તો એ હવે જ એક સવાલ. એ જ કહેવાનું હતું કે દરેક લોકો જોડે સારા અનુભવ થયા છે. મળ્યા પણ છીએ, અમુક પ્રીમિયરમાં પણ મળ્યા છીએ. તો બી ઓનેસ્ટલી રિવ્યુ એ લોકો જોતા જ હોય છે. અને આપણને કંઈ એવું લાગે કે આપણા રિવ્યુમાં કંઈ ભૂલ છે તો એ લોકો કે પણ ખરા કે વાંધો નથી, સારું હતું, પણ આ તમારું, એટલે આપણે કંઈક શીખવા મળે કે નેક્સ્ટ ટાઈમ આપણે આ બધી વસ્તુનો ધ્યાન રાખીએ. એટલે સારા અનુભવ છે, વાંધો નથી. હવે એક મેં એવું સાંભળ્યું છે, મને બહુ યાદ નથી ક્યાંથી સાંભળ્યું છે, કે ફિલ્મોમાં જે સ્ટોરી રાઇટર છે ને, સ્ટોરી રાઇટર, વાર્તા લખનાર, એને જેટલું કહેવાય ને ક્રેડિટ મળવી જોઈએ, જેટલું સન્માન મળવું જોઈએ, એટલું મળતું નથી. આ વાત, આ મુદ્દો છે. આના પર શું કેવું છે હેમિશ તમારે? કે મળે છે, નથી મળતું, કે જેટલું મળે છે એટલું કાફી છે, ઇનફ છે, કે વધારે મળવું જોઈએ? જે કઈ તમારું મંતવ્ય હોય. આપણે હમણાં સુપર બોયઝ ઓફ માલેગાંવ જોઈ ને, જેને પણ જોઈ છે એને ખબર છે. એમાં વિનીત કુમાર સિંહ નો એક ડાયલોગ છે કે રાઇટર બાપ હોતા હૈ ફિલ્મ કા. એટલે બરોબર છે. અહીંયા ઓર કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં જ્યાં સુધી ડાયરેક્ટર પોતાનું વિઝન દેખાડીને ફિલ્મ ઉતારે છે, રાઇટર એટલે લખ્યું હોય, કોઈક વખત ઉતરે છે, કોઈક વખત ચેન્જ થઈ જાય છે, પણ ક્રેડિટમાં એવું છે કે મેં કોઈક વખત એવું સાંભળ્યું છે કે પ્રીમિયરમાં ખાલી ડાયરેક્ટર, એક્ટર્સ ને એક્ટ્રેસીસ જ ઉભા, રાઇટર કોઈક વખત નથી હોતા, કોઈક વખત રાઇટર હોય પણ છે. એટલે આમાં મારે તો મિક્સ્ડ અનુભવ છે. પણ મેં હમણાંથી વિચાર્યું છે, મારે દર વખતે કોઈક વખત ભૂલાઈ જાય છે કે રિવ્યુ કરીએ ને એમાં ડાયરેક્ટર અને રાઇટર બંનેના નામ લેવા, અને રાઇટરે આની પહેલા શું લખ્યું છે, નવા છે, શું છે, એ પણ બોલવાનું. પણ ક્રેડિટનું એવું છે ને કે મને વધુ ખબર નથી કે કઈ ફિલ્મમાં એવું થતું હોય છે કે એમાં નથી થતું. હમણાં 1-2 મહિના પહેલા એક ફિલ્મ આવી હતી, એમના રાઇટર જોડે વાત થઈ હતી કે બહુ વખત નથી મળતું, બહુ વખત મળે છે. એટલે આમાં કઈ સમજાતું નથી કે એક્ઝેક્ટલી શું છે. પણ બાપ હોતા એવું કીધું છે તો એ જસ્ટિફાય તો કરવું જ જોઈએ. મૌલિનભાઈ પોડકાસ્ટમાં આવ્યા હતા તો એમણે કીધું હતું કે આ તમે લોકો કહો છો રાઇટર બાપ હોતા હે, તો એ જસ્ટિફાય તો કરો, એ કહો તો ખરા કે એવું છે. બાકી તમે એમને કહેતા રહેશો તો એનાથી કઈ થવાનું તો છે નહીં. મને ખાલી આ સરપ્રાઈઝમાં એક વસ્તુ નવી લાગી કે રાઇટર મૌલિન પરમાર છે અને એડિશનલ સ્ક્રીન પ્લે સચિન બ્રહ્મભટ્ટ છે.
એટલે આ થોડું વિચારવા જેવું છે કે આમાં કેટલા ચેન્જ થયા હશે એ આપણે વિચારી શકીએ. કે તમે વિચારો, રાઇટર મૌલિનભાઈ છે ને એડિશનલ સ્ક્રીન પ્લે ત્યારે લખવાની જરૂર પડે મારા હિસાબે જ્યારે તમને આ વસ્તુ ન ગમી હોય કે ફાઇનલ એડિટમાં સારી ન લાગતી હોય. તો એ રીતના જોઈએ ને આપણે તો બહુ કોન્ટ્રોવર્શિયલ મુદ્દો તો નહીં કહું, બહુ ડિબેટેબલ વસ્તુ છે, પણ શું કહેવાય, ક્રેડિટ તો મળવી જ જોઈએ. અને છેલ્લે જેમ આપણે રિવ્યુમાં કહીએ છીએ કે રાઇટરે આ સારું કર્યું હતું ને આ કર્યું હતું, તો એમાં રાઇટરનો સૌથી મોટો હાથ હોય છે એક્ઝિક્યુટ કરવામાં અને લખવામાં. આપણે કેરેક્ટર્સ ની વાત કરીએ તો કેરેક્ટર્સ રાઇટર જ લખે છે. ડાયરેક્ટરે એ વિઝનમાં રાખ્યું હોય કે ડાયરેક્ટરનું કામ એક રીતે આપણે જોઈએ કે કાસ્ટમાં રાઇટર ડાયરેક્ટરનું એક રીતે એ પણ હોય કે મારે આ જ જોઈએ છે આ રોલ માટે. કોઈક વખત રાઇટરનું ડિસિઝન હોય કે હું આ રોલમાં આની સિવાય કંઈ જોઈ નથી શકતો. કાસ્ટિંગ તો પછીની વાત છે, પણ રાઇટર છેલ્લે તો શું કહેવાય, હું એ જ કહીશ કે બાપ હોતા હે ફિલ્મ કા. એટલે ક્રેડિટ તો મળવું જ જોઈએ. સિદ્ધાર્થભાઈ. રિટન બાય સલીમ જાવેદ. એ જમાનો જ્યારે જંજીરમાં ક્રેડિટ નહોતી આપી, તો રાતનો રાત પેઇન્ટર અને સ્ટેન્સિલ થી આખા મુંબઈમાં છપાવી દીધું, રિટન બાય સલીમ જાવેદ. મતલબ ત્યારે પણ ક્રેડિટ નહોતી અપાતી, એમણે ખૂંચવીને લઈ લીધી ક્રેડિટ, પણ એ એક એમના પૂરતી રહી. બાકી આપણને કેટલા સ્ક્રિપ્ટ રાઇટરના નામ યાદ છે સલીમ જાવેદ સિવાય? એક એવું યાદ છે કે મનમોહન દેસાઈની મૂવી હોય તો મોટે ભાગે પ્રયાગરાજ હોય, પણ એ છે નથી કે મનમોહન દેસાઈની મૂવી છે એટલે પ્રયાગરાજે લખ્યું એટલે મનમોહન, એવું નહીં. તમે સલીમ જાવેદની જો, રમેશ સિપ્પીએ પણ કરી છે, યશ ચોપરાએ પણ ડાયરેક્ટ કરી છે, પેલા પ્રકાશ મહેરાએ પણ ડાયરેક્ટ કરેલી છે એમની ફિલ્મો. રવિ ટંડન આઈ થિંક એમને પણ કરી છે, રવિના ટંડનના પપ્પા. તો એમના તો વેરિયસ ડાયરેક્ટર છે, પણ ઓળખાય છે ફિલ્મો કઈ? સલીમ જાવેદના નામે. છેલ્લે શેખર કપૂરે પણ કરી મિસ્ટર ઇન્ડિયા, મનોજ કુમારે પણ કરી ક્રાંતિ. તો મતલબ એનાથી ઓળખાય છે. હવે ક્રેડિટ, હું પોતે રાઇટર છું, હું પોતે નવલકથાકાર છું, તો મને એવું લાગે કે મારું નામ પુસ્તક ભલે વેચાય ના વેચાય, પણ ત્યાં પડ્યું હોય ને એમાં આ નવલકથાને સિદ્ધાર્થ છાયા, તો જરા સારું લાગે. અને રાઇટર પોતે, રાઇટર કવિ, અમે અમારી જાત એવી છે કે અમને તમે 5 રૂપિયા ઓછા આપશો ને તો અમને વાંધો નથી, પણ અમારું નામ આવું છે. એટલે કારણ કે હેમિશે કીધું ને એ પ્રમાણે સ્ટોરી આજે જન્મે છે ક્યાં? રાઇટરના મગજમાં જ જન્મે છે ને. તમારો કોઈ મિત્ર ડાયરેક્ટર કે પ્રોડ્યુસર હોય તો તમને આઈડિયા આપી શકે કે ભાઈ મારા મનમાં એક આવી સ્ટોરી છે કે એક ગામનો આ છોકરો છે અને મોટો થઈને શહેર જાય છે ને આવી તકલીફ, તો તું લખ. એને કહે છે કે તું લખ આ આઈડિયા પરથી, તો એ એની રીતના આખો મસાલો ભરીને આખી બનાવશે. તો ક્રેડિટ તો મતલબ છેલ્લી 3માં આવી જોઈએ કે છેલ્લી 4, કે લિરિક્સ, મ્યુઝિક, પ્રોડ્યુસર અને ડાયરેક્ટર, ત્યાં ક્યાંક લેખકનું નામ આવવું જોઈએ, સ્ક્રિપ્ટ રાઇટરનું નામ આવવું જોઈએ. કે છેલ્લા 5 ક્રેડિટમાં આવે ને, જે છેલ્લે જ્યારે ડાયરેક્ટરનું નામ આવે ત્યારે બેકગ્રાઉન્ડ મ્યુઝિક એકદમ અપ ઉપર જાય, એટલે આખી સ્ક્રીન બ્લેક થઈ જાય કે ડિરેક્ટેડ બાય રોહિત શેટ્ટી, ડિરેક્ટેડ બાય. એ જ રીતે રાઇટર માં આવું છે કે રિટન બાય. અને બીજું કહું તમને કે ફિલ્મ છે ને 3 જગ્યાએ બનતી હોય છે. એક તો રાઇટર લખે ત્યારે, બીજી જ્યારે એ ફિલ્મ ફ્લોર પર જઈને ડાયરેક્ટર એને એક ઓપ આપે, સ્ક્રીન પ્લે લખે ત્યારે, એ સ્ક્રીન પ્લે લખે ત્યારે પહેલી વાર, પછી ડાયરેક્ટર એને ઓપ આપે કેમેરા થ્રુ, પોતાની ઇમેજિનેશન સેટ ઉપર જાય, કાસ્ટિંગ, બરાબર. અને ત્રીજી વખત ફિલ્મ બને છે એડિટરના ટેબલ ઉપર. ઘણા ઓછા લોકોને ખબર છે કે એડિટરનું હુકમ પણ બહુ મહત્વનો હોય છે. લોકોના ઝઘડા થતા હોય છે ડાયરેક્ટરો કે આ સીન રાખો, પેલો કે નહીં રાખો, નકર ફિલ્મમાં આ અસર થશે. તમને એક ઉદાહરણ આપું, ડેવિડ ધવન, એમણે એક મૂવી એડિટ કરી હતી. મોટા ડાયરેક્ટર છે પણ એમણે એક મૂવી એડિટ કરી હતી. અત્યારે હું મૂવીનું નામ ભૂલી ગયો છું. તો એમણે શું કર્યું ખબર છે કે એમની પાસે આવી હતી એટલે ડાયરેક્ટર આપી ગયો કે ભાઈ આ, ત્યારે પેલી રીલ કપાતી હતી, આ ડિજિટલ નહોતું, કે ભાઈ આ મૂવી છે ને તમે એડિટ કરી દો. તો એમણે ફિલ્મ આખી જોઈ, છેલ્લો સીન હતો ને એને કાપીને એમને પહેલા મૂકી દીધો. એ અને ફ્લેશબેકમાં સ્ટોરી જાય છે આખી મૂવી, એવો આખો ઓપ આપ્યો.
પેલો બહુ ગુસ્સે થયો પણ ફિલ્મ બહુ ચાલી, ફક્ત આટલા ચેન્જને કારણે. એટલે એડિટર આટલી હદ સુધી કરી શકે. મનમોહન દેસાઈની કુલી જે અમિતાભના એક્સિડન્ટ માટે પ્રખ્યાત છે, પણ એનું એડિટિંગ કોણે કર્યું હતું? ઋષિકેશ મુખર્જીએ એડિટિંગ કર્યું. એટલે તમે વિચાર કરો કયા સ્તરના લોકો એડિટ કરતા હોય છે મૂવી. એટલે 3 રીતના મૂવી મેં કીધું પ્રમાણે બને છે, અને 3 રીતોમાં લેખક પણ હોય છે, તો એને ડ્યુ ક્રેડિટ મળવી જોઈએ, એને એટલા પૈસા મળવા જોઈએ. એક લેખક છે દોરા ફારૂકી કરીને, એણે 3 મહિના પહેલા કીધું હતું કે કોવિડ પછી ખાસ કરીને લેખકોની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે બોલિવૂડમાં. પહેલા તો શું હતું કે મારી સ્ટોરી રેડી હોય તો હું કોઈ પ્રોડ્યુસરને આપું, એ વાંચે કે આ ઓકે ચલો મેં લઈ લીધી આ તારા પૈસા, પછી ફિલ્મ બનાવે ના બનાવે એની મરજી કે કોઈ ડાયરેક્ટરને આપી દીધી. કોવિડ પછી શું થાય છે કે તું લખ એમ, એટલે આપણે લખીએ એટલે આપી દઈએ, પછી પૈસા ન મળે એની કોઈ ગેરંટી નથી. ફિલ્મ બને ન બને એની, પ્લસ કોઈ બીજાને આપવા પણ ના દે. આજે મેં સ્ટોરી લખીને સુનિલભાઈને આપી દીધી, એ સુનિલભાઈ 3 વર્ષ સુધી એ સ્ટોરી પર બેઠા રહ્યા. મને થયું કે હવે મારી સ્ટોરી તો બહુ મજબૂત છે, તો હું અમિતભાઈને આપું, તો સુમિતભાઈ મને સ્ક્રિપ્ટ આપે જ નહીં કે ના હવે આ સ્ક્રિપ્ટ મારી, હું બનાવું ના બનાવું. એવા પણ છે કે જે આપી દે કે આ જા લઈ જાતું, એવા પણ છે. પ્લસ મહેનતાણું ઓછું થઈ ગયું છે. કોવિડમાં એમ હતું કે ભાઈ તકલીફ છે, ક્યાં આપીએ આટલા, તો એ સ્ટાન્ડર્ડ ધારો કે કોઈ એક આપણે એવું માની લે કે 5 લાખ રૂપિયા એક સ્ટોરીને મળે છે, તો 1.5-2 લાખ એને કોવિડ ટાઈમ કરી નાખે, ભાઈ મને તકલીફ પડી, પછી એ ભાવમાં વધારો જ નથી થયો. આજે 5 વર્ષ થઈ ગયા, હવે એટલે મળતા જ નથી. આ દોરા ફારૂકી 4 મહિના પહેલા કીધું હતું. કાં તો 1.5 લાખ હોય તો એમ કે 50,000 અત્યારે લઈ જાય, પછી શૂટિંગ ચાલુ થાય ત્યારે 25 ને પછી ડબિંગ વખતે આટલા, ને પછી પતે ત્યારે રિલીઝ વખતે આટલા. તો એ પહેલા આપ્યા 25, એ 25 આપ્યા પછી જય શ્રી કૃષ્ણ. આવું પણ થાય છે. આ બધું કોવિડ પછી બહુ ખરાબ. એટલે લેખકને ક્રેડિટ તો મળતા નથી, પૈસા પણ નથી મળતા. બોલિવૂડમાં તો આ દોરા ફારૂકીની વાત જો માનીએ તો આવું ચાલે છે. એટલે બહુ લોચા છે, પણ મળવું જોઈએ ને વાંચતે ગાજતે મળવી જોઈએ ક્રેડિટ. મળવું જોઈએ, જે રીતે કીધું એમ ડિરેક્ટેડ બાય નામ નહીં, વાંચતે ગાજતે મળવી જોઈએ. પોસ્ટરમાં આવવું જોઈએ, પ્રમોશનમાં આવવું જોઈએ, સોશિયલ મીડિયામાં, થિયેટર વિઝિટમાં પણ હોવા જોઈએ, અને એમને 2 શબ્દો કહેવાની તક પણ મળવી જોઈએ કે કેમ એમણે આ ફિલ્મ લખી. નથી મળતું. અમિતભાઈ તમારે કઈ કેવું છે? આપણે કહેવાનું બધું કહી દીધું સિદ્ધાર્થભાઈએ. રાઇટર ને ક્રેડિટ, રાઇટર એક નહીં, બીજા ઘણા બધા છે કે જે લોકોને નથી મળતી. વચ્ચે આપણે ડાયરામાં વાત બી થઈ હતી કે ડીઓપી ને બી ક્રેડિટ નથી મળતી. ડીઓપી નો પણ બહુ મોટો રોલ હોય છે કોઈ બી ફિલ્મ માટે. જેટલો ડિરેક્ટર નો હોય છે, રાઇટર નો હોય છે, એટલો ડીઓપી નો પણ હોય છે. એમને એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક એવોર્ડ કરવામાં આવે છે. અને કોઈ બી ફિલ્મની સક્સેસ હોય તો સીધી વાત છે કે કોઈ હીરો લઈ જશે, અથવા કોઈ હિરોઈન લઈ જશે, અથવા ડિરેક્ટર લઈ જશે. મને એવી ફિલ્મ બતાવો કે જેમાં ફૂલ ઓન એવું સાબિત કર્યું હોય કે આ ફિલ્મ રાઇટરની ફિલ્મ હતી. બહુ ઓછી ફિલ્મો કદાચ હશે, પણ બહુ ઓછી ફિલ્મો જેમાં ક્રેડિટ આ લોકોને મળી હશે. નથી મળતી એ 100%ની વાત છે, અને મળવી જોઈએ. કેમ કે સ્ટોરી પહેલું જ પગથિયું ત્યાં આવે છે, લખવા પર. લખ્યા પછી ડિરેક્શન થાય છે, કાસ્ટિંગ પણ પછી થાય છે, એક્ટિંગ પણ પછી થાય છે, ફિલ્મ પણ પછી બને છે. સૌથી પહેલી ફિલ્મ લખવામાં જ આવે છે. એટલે સૌથી પહેલું પગથિયું છે, અને એનું જ આપણે નામ એવોર્ડ કરીએ તો પછી ફિલ્મમાં રાઇટરને તો દુઃખ લાગવાનું જ છે. એ સીધી વાત છે. રાઇટરનો મહત્વનો રોલ હોવો જોઈએ બધી જ જગ્યાએ. સિદ્ધાર્થભાઈએ કીધું એમ કે પ્રમોશનમાં બી હોવા જોઈએ, બોલવાનો મોકો પણ મળવો જોઈએ, અને પોસ્ટરોમાં અને ફિલ્મમાં પણ હોવો જોઈએ, જે નથી હોતો. એટલે જેમ એ વિશે કીધું એમ રાઇટર બાપ છે. રાઇટર ન હોય તો હીરો નથી, કોઈ હિરોઈન નથી, કોઈ ડિરેક્ટર નથી, અને કોઈ રોકો વાળું નથી, પૈસા રોકો વાળું કોઈ નથી, ફિલ્મ જ નથી. પણ જે રીતે ક્રેડિટ નથી મળતા ને એ વસ્તુ બહુ પેલી લાગે છે. અને અત્યારે એટલું તો કરી શકાય કે છેલ્લે આખી એન્ડ ક્રેડિટમાં, એટલે કે આખું ક્રેડિટ આગળનું પૂરું થાય એમાં છેલ્લે પછી ડિરેક્ટેડ બાય રોહિત શેટ્ટી અથવા તો ડિરેક્ટેડ બાય કૃષ્ણદેવ યાજ્ઞિક જે રીતે લખેલું આવે છે. બાબતે તમે જુઓ કે રોહિત શેટ્ટીની ફિલ્મોમાં તમને છેલ્લે રોહિત શેટ્ટી નહીં દેખાય, રોહિત શેટ્ટી એન્ડ ટીમ દેખાશે, પછી રાઇટર નું નામ આવશે. હા, એની સિવાય કોઈ આવું નથી લખતું. હા, એટલે એ બધાય શરૂ કરવું પડે એમ. અગેન મારા અનુભવનો ઉપયોગ કરું. મારા નાનપણમાં કે 90ના દાયકા સુધી કે
આ સદીની શરૂઆત સુધી એન્ડ ક્રેડિટ્સનો બોલિવૂડમાં કોઈ રિવાજ જ નહોતો. આ જ્યારથી આ જનરેશન આવી છે 2000 પછી અને હોલિવૂડ ને માર્વલની મૂવી જોવા માંડી છે, એમાં પણ માર્વલમાં જે એન્ડ ક્રેડિટ પછી પણ એક સીન ઉમેરવામાં આવે છે, એના પર લઈને આપણે અહીંયા ચાલુ કર્યું છે. બાકી શરૂઆતમાં આવી ગયું એ બસ પતી ગયું, અને છેલ્લે ધી એન્ડ જ હોય અને લાઇટ ચાલુ થઈ જાય, કશું જ ના હોય છેલ્લે. એટલે જે હોય પહેલા, અને કોણ ઊભું રહે છે? તમે યાદ કરો પહેલા જ્યારે આપણે સુપ્રીમ કોર્ટે જનગણ મનની કીધું કે ભાઈ ફરજિયાત, પહેલા છેલ્લે હતો, જ્યારે ઓરિજિનલ ચુકાદો આવ્યો ને એ છેલ્લે દેખાડવાનો હતો, તો લોકો જતા રહેતા હતા. પછી એ જોઈને પછી પહેલા મૂકવાનો નિર્ણય લીધો કે ભાઈ પહેલા આયા આવશે ને પછી ફિલ્મ ચાલુ થશે. છેલ્લે કોઈ રોકાતું નથી, સિવાય કે માર્વલની મૂવીમાં બધાને ખબર છે કે પોસ્ટ ક્રેડિટ. અને અહીંયા તો ગુજરાતી મૂવીમાં તો શું થાય છે કે પોસ્ટ, એટલે છેલ્લી સ્ક્રોલ ચાલુ થાય ને, 5 જણા હોઈએ અમે જઈએ ત્યારે 3 નીકળી જાય, પછી પેલા સ્ટાફ અંદર આવી જાય સાફ સફાઈ કરવા માટે, કોણ ઊભું રહે? એટલે જે હોય પહેલા જ આપી દો, પછીની વાત જ નહીં. અને એ પણ મેં કીધું આપણે સ્ત્રી ફિલ્મોમાં જોઈએ જ છે. હવે માર્વલની જેમ એમાં છેલ્લે પોસ્ટ ક્રેડિટ આવે છે એટલે એમાં લોકો રોકાય છે. બાકી એવું કોઈ અત્યાર સુધી ફિલ્મ નથી આવી બોલિવૂડમાં કે અહીંયા કે છેલ્લે સુધી લોકો રોકાય. હાહાકારમાં મને યાદ છે કે પહેલા એમણે અનાઉન્સ કર્યું હતું કે છેલ્લે સુધી રોકાજો, બાકી એવું કોઈ અહીંયા કઈ થયું નથી. પણ છેલ્લે જે ક્રેડિટ આવે છે ને ફિલ્મ પત્યા પછી, એમાં અને શરૂઆતના ક્રેડિટમાં ફેર છે. એટલે અહીંયા આપણે મુખ્ય વાત એ કરવાની છે કે શરૂઆતના ક્રેડિટમાં તમે રાઇટરનું નામ આપો, છેલ્લા ક્રેડિટ તો તમે કદાચ માનો કે માર્વેલની ફિલ્મ હોય અને પોસ્ટ ક્રેડિટ હોય તો ક્રેડિટની સામે તો કોઈ જોતા જ નથી, ખાલી વેટ એ જ કરે છે. તો પછી ફિલ્મ પૂરી થાય એટલે ચર્ચા મંડે કરવા કે હવે થોર આવું કરશે, હવે આર્યન મેન્સી આવું કરશે, પછી કે ચાલો સીન આવ્યો જોઈ લો. એ હવે સીન આવે એની પહેલાના ક્રેડિટ કોણ જોવે છે? કોઈ નથી જોતું. શરૂઆતના ક્રેડિટ જોવે છે કે ભાઈ ડિરેક્ટેડ બાય તો કે રોહિત શેટ્ટી, પછી એને પછી આપો કે રિટર્ન બાય, અથવા તો પહેલા આપો ડિરેક્ટરની પહેલા કે રિટર્ન બાય. તો એ રીતનું ક્રેડિટ અત્યારે મળે ને તો એમ થાય કે ભાઈ નહીં, હવે થોડું પૂરતું ક્રેડિટ મળ્યું છે. ક્રેડિટ મળ્યા પછી પણ જે સિદ્ધાર્થભાઈ કીધું એમ પૈસા પણ પૂરતા લગભગ નથી મળતા, તો એ વસ્તુ પણ થવી જોઈએ. પણ અત્યારે જો માહોલ એવો છે કે નથી મળતું રાઇટરને જે ક્રેડિટ મળવું જોઈએ ને એ, આનો નિચોડ થયો. હવે એક છેલ્લો સવાલ છે અને પછી આપણે વિરામ આપીશું. ગુજરાતી ફિલ્મો પૂરતો જ સવાલ છે. આપણી ગુજરાતી ઓડિયન્સ છે એ ફેમિલી ઓડિયન્સ છે મોટે ભાગે, બધી તો નહીં કહું, પણ મોટે ભાગે પ્રિફર એવું કરે છે કે ગુજરાતી ફિલ્મો છે એ ફેમિલી સાથે જોઈએ, અને મેકર્સ પણ એવું પ્રિફર કરે છે કે મારી ફિલ્મ ફેમિલી સાથે લોકો જોવા આવે. તો હવે આ સીનમાં શું હવે ડબલ મિનિંગ ડાયલોગ અથવા તો ડબલ મિનિંગ કોમેડીનો સહારો લેવો પડશે, અથવા તો લેવો એ કેટલો યોગ્ય છે, લેવાય કે ન લેવાય? આના પર તમારો જે કઈ મંતવ્ય હોય એ અમિતભાઈ તમે જણાવો. મને તો પહેલેથી આ વસ્તુથી તકલીફ છે જ, એ મારા રિવ્યુમાં પણ જોઈ શકશો, બધી જગ્યાએ જોઈ શકશો. હા, કોઈ કોમેડી એવી ફિલ્મ તમે બનાવો છો, અમુક મુદ્દા પણ મને ફિલ્મના ડિઝર્વિંગ નથી લાગતા, કે અમુક મુદ્દા તો એ રીતે બતાવે છે કે તમે શું મેસેજ આપવા માંગો છો એ જ ખબર નથી પડતી. કેમ કે ફિલ્મમાં એવો પ્રકારનો ગોટાળો લાગે છે. બધા સંમત નહીં થાય મારી વાતથી, પણ મને આ ખરાબ જે ડાયલોગ, ડબલ મિનિંગ ડાયલોગ જે બી કહીએ આપણે, એનાથી મને તો તકલીફ છે જ. ગુજરાતી ફિલ્મો માટે તો ખાસ, હિન્દી માટે તો હવે કંઈ કહેવાનું થતું નથી, એમને તો બધી જ હદ પાર કરી નાખી છે. હવે એ લોકો આપણું સાંભળશે પણ ગુજરાતી હજુ લોકો જુએ છે, આપણને સાંભળે છે. એટલું કહેવા જરૂર માંગીશ કે આ વસ્તુ ખરેખર મને યોગ્ય નથી લાગતી બિલકુલ પણ. આપણે ત્રિષા ઓન ધ રોક્સ જોઈ છે, હમણાં આંટી પિયનિયર જોઈ, કેટલા હદ વગરના ડાયલોગ છે. મને ખરેખર એવું થયું કે યાર કઈ રીતે લોકો ફેમિલી જોવા જશે? ફિલ્મનો પ્રચાર પણ એ રીતે કર્યો છે કે આમ લાગે કોઈ પણ બી પોસ્ટરમાં બી એવું લાગે કે ફેમિલી ફિલ્મ છે. અને જો ફેમિલી જોડે જોવા જતા રહે એ લોકો, તો શું હાલત થશે એ લોકોની? ફેમિલી સાથે દરેક ઓડિયન્સ એવી નથી હોતી. આપણે હા, અત્યારે જમાનો નવો છે, બદલાયો છે, બધું માનીએ છીએ. અત્યારે લોકો બધા ફેમિલી જોડે બધું જોવે છે, પણ આપણી ગુજરાતી ઓડિયન્સ હજુ એ રીતે ફિટ નથી, એવું હું માનું છું. કે ગુજરાતી ઓડિયન્સ તો આપણે ફેમિલી સાથે જ જોવા જશે. ગુજરાતી ફિલ્મ કોણ જોવે છે અત્યારે? તો ફેમિલી વાળા જ વધારે જોવે છે, ને ફેમિલી જોડે જોવા જશે ને આ બધા સીનો જોશે. કોઈ ડાયલોગો તો એકદમ હવે
બિલકુલ હદ વટી જાય. ત્રિશા ઓન ધ રોક્સ અને એક આંટી પિયનિયર, બીજી પણ ફિલ્મો આવી છે. આ કારમાં બી થોડું ઘણું હતું. ઘણી ફિલ્મો છે, અત્યારે યાદ નહીં આવે, પણ આ વસ્તુ બંધ થવી જોઈએ મારા હિસાબે. બાકી તો જેને જે લાગતું હોય એ કહી શકે છે. હેમિશ, હું છે ને એક મસ્ત એક્ઝામ્પલ આપું. મીઠડા મહેમાન તમે બોલવાનું રહી ગયા, જેમાં તમે જે આખો તમારું ત્રાસ કાઢ્યો હતો અમિતભાઈ. હું તમને કહું, ડબલ મિનિંગ જોક્સ ની એક હદ છે. એક મિનિટ, મીઠડા મહેમાન અને બીજી એક ફિલ્મ હતી મોમ તને નહીં સમજાય, એમાં બી મેં રિવ્યુમાં ખાસ કીધું હતું, મને આવા ટોપિક થી પ્રોબ્લેમ. તમે મમ્મીને કેમ આ રીતના બતાવો છો? શું બધા મમ્મી આવા જ છે? અને લોકો જોશે તો આ વસ્તુ કેટલી યોગ્ય લાગે છે? મને તો ખરેખર આ બધા ટોપિક મોમને જે રીતે બતાવવામાં આવે છે ને, એ મને યોગ્ય બિલકુલ નથી લાગતું. હું જે હોય ફેક્ટ જ કહીશ, જે મને લાગે છે. બધાના વિચાર મારાથી સંમત ના જ હોય. એ રિવ્યુમાં પણ મેં અમુક કોમેન્ટો જોઈ, તે અમુક ના બી સંમત હોય, આપણે સ્વીકારીએ. એ મને લાગ્યું છે, તમને અલગ પણ લાગી શકે છે. રિવ્યુમાં પણ કીધું હતું કે મને આ વસ્તુ મને લાગે છે. તમને બધાને લાગે ના લાગે બે નંબરની વાત છે. તમે લોકો તમારી રીતે ફિલ્મ જોઈ શકો છો, બાકી મને આ વસ્તુ યોગ્ય નથી લાગી. એટલે હેમિશભાઈએ કીધું એ વાત બરાબર છે. હા, એટલે હું એ જ કહેતો હતો. ચલો હું તમને પહેલા જ લઈ જાઉં. છેલ્લો દિવસ આપણે જોઈ છે બધા, ત્યારે કોઈને કોઈ જ વાંધો નતો. ઓકે. હા, એટલે હું એ કહેતો હતો કે 2016 આપણે જે લોકો માને છે કે ઇન્ડસ્ટ્રી રિવાઇવ થઈ છેલ્લો દિવસથી, એમાં પણ એવું જ હતું આપણે જોઈએ તો. અને કૃષ્ણદેવ યાજ્ઞિકની એ પેટર્ન છે, તમે જોયું તો હતો. છેલ્લો દિવસ વખતે કોઈ કઈ નહીં બોલે. એ પછી એ પાછો અલગ વિષય છે. એમણે પછી એક આગળ એવી એક ફિલ્મ કરી હતી, હમણાં વચ્ચે મેં જોઈ, વાંઢા વિલાસ. એમને બહુ વાંધા થયા હતા ત્યારે. એનો એક મેં વિડીયો હું તમને લોકોને કહીશ કે વાંઢા વિલાસમાં એમની એક કોન્ટ્રોવર્સી થઈ હતી, એ તમે જરૂર જોજો યુટ્યુબમાં. પણ મારો ઓવરઓલ કહેવાનો મુદ્દો એ છે કે એક હદ સુધી બરોબર છે, પછી તમારી સ્ટોરી જ તમે એની ઉપર જ ચલાવો છો, તો એ પછી સાવ ખોટી વાત છે. હું તમને કહું, મીઠડા મહેમાનમાં મિત્ર ગઢવીનું કેરેક્ટર એવું જ લખાયું હતું કે આ આવો જ છે, આવી જ વિચારધારા છે. એટલે એ લોકોને કનેક્ટ થઈ. હાહાકાર કેમ કનેક્ટ થઈ અત્યારની ઓડિયન્સને? કારણ કે અત્યારની ઓડિયન્સ આ પણ જોવે છે, પેલું ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ હતું એ પણ જોવે છે. ક્યાંક ને ક્યાંક એ લોકો પણ અનકમ્ફર્ટેબલ થાય છે, એવું નથી. હું બ્લોક માસ્ટર ગુજ્જુભાઈ નાટક જોતો હતો તો સિદ્ધાર્થભાઈ ની મને ખબર છે કે એક પેટર્ન છે કે વચ્ચે ક્યાંક ને ક્યાંક નાખશે. ચાલ જેવી લઈએ માં પેલો ચોકતા વાળો ડાયલોગ છે, જેને યાદ છે એ 1-2 મિનિટ સુધી બરોબર છે, પણ આ નાટકમાં તો એમણે અડધું એમાં જ કાઢ્યું છે, જેના લીધે એક સામાન્ય ઓડિયન્સ અનકમ્ફર્ટેબલ થાય, નો ડાઉટ. પણ એ હદને પાર કરીને તમે કરો ને, તો પછી તમને એવું જ લાગે કે આ સ્ટોરી આવી જોવાની છે, પછી કોઈ એનો પોઈન્ટ નથી બનતો. ઇવન તમે જુઓ, કરસનદાસ પે એન્ડ યુઝમાં ટોયલેટ હ્યુમર જ છે, એક રીતે જુઓ તો વધારેથી વધારે. ટોયલેટ હ્યુમર ની જરૂર તમને ત્યારે પડે જયારે તમારી પાસે જોક્સ જ ના હોય સરખા. ત્રિશા ઓન ધ રોક્સ ની તો વાત જ અલગ છે કે એ લોકો એમાં ગૂંચવાઈ ગયા હતા કે અમારે 40 મિનિટનો એક આખો સીન થઈ ગયો, હવે વાર્તા આગળ જ કેવી રીતે વધારવી. એટલે હું તો એ સ્ટોરીને તો આખી આગળ જ જવા દઉં છું. પણ જો જે લોકોને છેલ્લો દિવસની ફિલ્મથી વાંધો ના હોય, કારણ કે એ તો આખું તમે જુઓ કે અત્યારે અમદાવાદી સ્લેંગ હતા, જે તમે સમજો એ, તો એ લોકોને પછી આમાં વાંધો ના હોવો જોઈએ. હા, એક હદ પછી ઉપર થાય તો હું પણ સમજુ છું કે આ પ્રોબ્લેમ છે. જયારે હાહાકારનો કેસ અલગ હતો કે અત્યારની ઓડિયન્સને ટચ કરતી હતી ફિલ્મ, પેલી જે માસ ઓડિયન્સ છે ને એને. પણ ડબલ મિનિંગ જોક્સ જો કરવા જોઈએ ને તમારે, તો તમારે તમારી ફિલ્મમાં જે રાઇટર બાપ હોતા હે વાળી ચીજ છે, રાઇટરે પોતાની રીતના એવો એક કેરેક્ટર લખવું પડે. કેરેક્ટર ન હોય તમે એમને જોક્સ મારી રાખો કે આમ કરી રાખો, તો એનાથી કોઈ પોઈન્ટ ના બને. અરે એટલે જ હું મીઠડા મહેમાનનો ફરીથી એક એક્ઝામ્પલ લઈશ કે મિત્ર ગઢવીનું એ લોકોએ કેરેક્ટર એવું લખ્યું કે કઈ પણ બોલી દે એવો છે. બાકી એ કેરેક્ટર એવું હોત જ નહીં તો પછી કોઈ જરૂર જ ન હોત. એટલે ડબલ મિનિંગ જોક્સ એક હદ સુધી બરોબર છે, એની આગળ તમે કરો એ પછી ન પોસાય. મેં આંટીપ્રેન્યોર ના રિવ્યુમાં કીધું છે, એટલે જરૂર જોજો. મારે સુનિલભાઈ ના આમાં વિચાર જોવા છે કે એ શું માને છે. સિદ્ધાર્થભાઈ, તમે કયું પેલા? અમિતભાઈએ કદાચ એમ કીધું કે આજની ઓડિયન્સને નથી ગમતું. એમ આઈ રાઈટ? હા,
આજના ઓડિયન્સને ડબલ મિનિંગ નથી ગમતા. ના ના નથી ગમતું એ નહીં, ઓડિયન્સ જુએ છે પણ ફેમિલી ઓડિયન્સ ને નથી ગમતું. ઓકે ચાલો. 1980 નો દાયકો, આજે મારો અનુભવ બહુ બહાર નીકળી રહ્યો છે. એક ગુજરાતી મૂવી, નામ મને અત્યારે યાદ નથી. ત્યારે તો ગુજરાતી ફેમિલી જ મૂવી બનતા ને, ત્યારે તો આવા બોલ્ડ વિષયો ક્યાંય હતા જ નહીં. રમેશ મહેતાનો એક ડાયલોગ, એક છોકરી એને પૂછે છે કઈ ઉંમરના ગોરી, એટલે કે જે કે 17 વર્ષ, તો નાના નાના ગોરી. પછી બીજી કોઈ સ્ત્રી મળે છે, કેટલાય વર્ષના ગોરી, 35 વર્ષ, તો મોટા મોટા ગોરી. આ એ જમાનાની વાત છે જ્યારે ફેમિલી ફિલ્મો જ બનતી હતી, ત્યારે રમેશ મહેતા હોય ને હોય જ, અને આ પ્રકારના ડાયલોગો ભરપૂર હોય. 80ના દાયકાની વાત કરું છું. તો આપણે એક વસ્તુ છે, હું તો છડે ચોક કહું છું કે આપણને આ બધું ગમે છે. ગલગલિયા થાય ને, કોને ના ગમે? અમુક સીન છે, અમુક ડાયલોગ છે, આપણને ગમે છે. પણ એની સાથે સાથે હું એ કહીશ કે એનું ઓડિયન્સ પણ અલગ છે. સિદ્ધાર્થભાઈના નાટકની વાત કરી, સિદ્ધાર્થભાઈની વાત, મેં નાટકો બહુ જોયા નથી મારી લાઈફમાં, પણ એક ટાઈમ એવો હતો જ્યારે એમ કહેતા કે મુંબઈનું હોય, અમદાવાદનું હોય, કોઈ પણ નાટક હોય ડબલ મિનિંગથી ભરપૂર જ હોય, અને આ બધું ફેમિલી સાથે જ જોવા જતા. એટલે એવું નથી કે આ કઈ નવું ચાલુ થયું છે આપણે. હું કહું છું કે મેકરને પણ ઈચ્છા હોય કે થોડા ગલગલિયા કરું, અને દર્શકની પણ ઈચ્છા હોય કે થોડા ગલગલિયા થાય તો સારા મજા આવે. ડબલ મિનિંગના ડાયલોગ એન્જોયેબલ હોય જ છે. તમને થોડુંક મરાઠી આવડતું હોય તો દાદા કોંડકેનું એક મૂવી જોઈ લો. એનું એક હિન્દી મૂવી બન્યું તો એનું ટાઇટલ અંધેરી રાત મેં દિયા તેરે હાથ મેં. ટાઇટલ જ કહી દેશે બધું ઘણું. તો પણ એ ઓડિયન્સ અલગ હતું. દાદા કોંડકે અને ઉષા ચૌહાણની જોડી હતી, એમાં મહેમૂદ પણ આવી જતા મૂવીમાં, અમજદ ખાન પણ હોય, મરાઠી મૂવીમાં પણ હોય અને હિન્દીમાં પણ હોય. એટલે બીજું કહું કે દ્વિઅર્થી સંવાદ સમજીએ તો હસવું આવે. જેમ રમેશ મહેતાનું મેં કીધું કે દાદા કોંડકેના ટાઇટલ, એ 12-15 વર્ષના છોકરા સુધી આઈ ડોન્ટ થિંક એ સમજી શકે. આઈ ડોન્ટ થિંક. આજના જમાનાની મને બહુ ખબર નથી, કારણ કે મારો દીકરો સર્વાંગ સરળ ઉતરી ગયો છે આમાંથી બહાર, એટલે ભગવાનની દયા છે. પણ ચાલો ને, પણ ટૂંકમાં સમજાય ને તો એનો હથોડો પડે, ઓહો આવું છે, અને લોકો હસે. એટલે આના બે સાઈડ છે. અને જેમ કીધું કે ભાઈ છેલ્લો દિવસ તો તમે ઉમળકાભેર, મને છેલ્લો દિવસ નહોતી ગમી, કારણ કે મેં ત્યારે તો હું આ રિવ્યુ કરતા હતો, મેં ફેસબુક ઉપર લખ્યું હતું કે મને ન મજા આવી, કારણ કે આ જોક્સનું એ લોકોએ મિશ્રણ કર્યું છે, બીજું કશું નથી. તો નીચે બધા એમ કહ્યું કે કાકા તમારી ઉંમર થઈ ગઈ એમ. ત્યારે હું હજી આજથી 10 વર્ષ નાનો હતો, 9 વર્ષ. તો એ લોકોની કોમેન્ટ એવી કે ટૂંકમાં તમે એક્સેપ્ટ કરી લીધું છે કે ના આવું તો ચાલે. એટલે પણ આઉટ એન્ડ આઉટ એડલ્ટ ફિલ્મ હોય, જેમ કે એક મૂવીની જાહેરાત હમણાં થઈ છે, મહેક, જેના પ્રોડ્યુસર છે સપના વ્યાસ, સપના વ્યાસ, અને ડાયરેક્ટર છે આપણા આસિફ શિલા. હા, એના પોસ્ટર કે એની રિવીલ જે એમાં થયું છે કે નોટ યોર રેગ્યુલર ગુજરાતી મૂવી, એન્ડ શું બ્લેક ગુજરાતી મૂવી, એવું કંઈક નામ એનું છે. ધેટ મીન્સ એમણે ઓડિયન્સ ડાર્ક ગુજરાતી મૂવી, તો ધેટ મીન્સ એમણે નક્કી કર્યું છે કે અમારે એડલ્ટ સર્ટિફિકેટ જ જોઈએ, એટલે આ એક અલગ જ લોકો માટે હશે. આપણે અહીંયા વર્ષની ને એની કરી તો વર્ષમાં આઈ ડોન્ટ થિંક સો કેમ એડલ્ટ આપ્યું, તો એડલ્ટ સાથે રિલીઝ કર્યું, ને એની જ રિમેક ને યુએ આપી દીધું. જાટનું ઉદાહરણ છે, એટલા હિંસક દ્રશ્ય છે. એડલ્ટ ખાલી સેક્સ્યુઅલ કે એબ્યુઝિવ લેંગ્વેજ કે ડબલ મિનિંગ માટે એડલ્ટ મૂવી હોય જરૂરી નથી, હિંસા પણ. જાટમાં તો એનિમલ ને શરમ આવે એવી હિંસા દેખાડી છે, પણ બ્લર કરી નાખ્યા છે. પણ બ્લર કરેલ દેટ ડઝન્ટ મીન કે તમને ખબર ના પડે કે આનું ગળું કપાઈ ગયું અને ઉડીને નીચે પડ્યું, તો એને યુએ સર્ટિફિકેટ આપે. એટલે આ બધું અગેન ફરીથી સબ્જેક્ટિવ છે. તમે કેવી રીતના શું લો છો, તમે શું એબ્ઝોર્બ કરો છો.
એના પર છે. બાકી વન્સ ઇન અ વાઇલ તમને કહું, મને મૂવી નથી મળતી. જો તમારે હું કોઈ પ્રચાર નથી કરતો, બેસ્ટ એડલ્ટ કોમેડી જોઈએ ને, એડલ્ટ કોમેડી, તો ટોપ ગન કરીને એક છે સિરીઝ, કદાચ સુનિલભાઈએ જોઈ હશે, અમેરિકાની 80s કે 90s ની છે. ઓ માય ગોડ, અરે ભાઈ હસી હસીને પેટ દુખી જશે, પણ એડલ્ટ કોમેડી. ઓકે, ટોપ ગન. એક લેસ્લી નિલ્સન, હા, જો મને અચાનક નહીં, એનો હીરો, અને એ જમાનામાં 65-70 ના હશે એવું એમના ચહેરા પર. પણ બોસ તમે જુઓ, હું બહુ ઓછી હોલીવુડ મૂવી જોઉં છું, પણ આ મને બહુ યાદ છે. હવે કેબલ પર દેખાડતા, બોલો, એ ટાઈમમાં 90s માં. ફેમિલી હતા. આજે અંગ્રેજી પિક્ચર છે એમાં, પણ હવે અંગ્રેજીમાં શું છે? ટોપ ગન ના 4 કે 5 ભાગ છે, મેં બધા જોયા છે. હું એટલું હસ્યો છું, ત્યાં તો કોલેજમાં હતો, પેટ દુખી જાય એવી કોમેડી. અને એક સીન પતે ને બીજો સીન પતે ને ત્રીજો, તમે આમ શ્વાસ લેવાનો મોકો ના આપે એવું. એટલે સબ્જેક્ટિવ છે. એટલે મને તો વન્સ ઇન અ વાઇલ, પછી અગેન પેલું કે ને અતિ સર્વત્ર વર્જ્યતે, પછી બધી જ ફિલ્મોમાં એવું આવે તો પછી કંટાળો આવે. પણ આવું કોક વાર આવી જાય. અને મેં આંટીપ્રિન્યોરમાં એમ જ કીધું હતું કે જરૂર નહોતી તોય મૂક્યા છે ડબલ મિનિંગ. મને ડબલ મિનિંગ સાથે વાંધો નહોતો, મને ડબલ મિનિંગ સાથે જરાય વાંધો નહોતો. જેમ કે મીઠડા મહેમાનમાં જરૂર હતી, જેમ એમિશે કીધું કે કેરેક્ટર જ એવું છે કે બોલે છે, પણ આંટ્રીપ્રેન્યોર પર તો જરૂર જ નહોતી. જરૂર નહોતી ને તોય મૂકે, એટલે એ વાંધો હતો. બીજું અમિતભાઈ કીધું એ વાત છે કે ભાઈ મમ્મીઓ, જે આપણે વાત કરી એ જ પાછી આવે છે કે શું ફિલ્મોની સમાજ પર અસર થાય છે. હા, એક મમ્મીની જ વાત હતી. અને જેમ એમાં પણ મિત્ર કહે છે કે ભાઈ હોર્મોન્સ હોય છે, તો હોર્મોન્સ એનું કામ કરી જાય છે. અને એનો સંબંધ એસ્ટાબ્લિશ કરેલો છે હિતેન કુમાર સાથે કોલેજનો. ધેન એના હસબન્ડ નાની ઉંમરે જતા રહ્યા. તો આ વૈજ્ઞાનિક વસ્તુ છે. અને આ એક ફિલ્મમાં એક વ્યક્તિ પૂરતું કહેવામાં આવ્યું છે. એમ તો પેલું આપણું કયું નીના ગુપ્તા વાળું મૂવી, આયુષ્માન ખુરાના વાળું, આપણે બધાય હો. તો એમાં એક છે ને કે પતિ પત્ની આ ઉંમરે પેલો રોમેન્ટિક કવિતા કરે છે અને પછી થઈ જાય છે. એટલે આ તો એ લેખક પાસે તમે આ એક છીનવી લેશો તો ભાઈ લેખક લખશે શું? બધું ઇમેજિનેશન જ છે. આજે એનિમલ જેવો દીકરો ને એનિમલ જેવો બાપ જોયો કોઈ? એ ઇમેજિનેશન છે. આટલું પણ તમે ખૂંચી લેશો તો લેખકને ક્રેડિટ શું? એને સ્ટોરી લખવાની નહીં આવે. ના, મીઠડા મહેમાન માટે મેં એના રિવ્યુમાં પણ કીધું છે કે આ બધાય તો ફિલ્મ આવી હતી, આવા ટોપિક પર આવી હતી, પણ એ ફિલ્મ કોમેડી હતી. એને ફક્ત હળવાશથી લેવાની હોય, એ આપણને ડિઝર્વિંગ લાગે છે. આને સિરિયસલી લેવાની જરૂર જ નથી. અને આ ફિલ્મ આખી સિરિયસ છે કે મેસેજ વાળી ફિલ્મ છે. અને એમાં દીકરાનો પક્ષ રજૂ કર્યો, પેલામાં માતા પિતાનો પક્ષ રજૂ કર્યો. કે દીકરો સહન નથી કરી શકતો કે મારી મમ્મી. એક મિનિટ, આ સ્ટોરીને બી તમે કોમેડીમાં એકદમ લઈ ગયા હોત ને તો મને આ ફિલ્મથી કોઈ વાંધો બી નહોતો. આમાં જ ગંભીરતા જોઈએ. પેલો આ એક મેસેજ વાળી ફિલ્મ હતી. ના, હું તો મારી વાત હું એગ્રી મારી રીતે જ રાખીશ. કેમ કે મેસેજ વાળી ફિલ્મ હોય ને તો એમાં તમે મેસેજ આપવા માંગો છો. મેસેજ સારો જ છે કે ભાઈ એમ નાની નાની વાતે આપઘાત કરવા ના જવાય. મમ્મીનો પક્ષ બી જુઓ શું છે. પેલામાં બી આયુષ્માન ખુરાના તો પોતાની જાતને નીચી જ સમજે છે ને, એના ભાઈબંધો મસ્તી કરે છે, એ પોતાની જાતને નીચી જ. આમાં તો એટલી હદે નીચે સમજે છે કે આપઘાત કરવાનો પ્રયાસ કરે ને ત્યાંથી મૂવી ચાલુ થાય છે. એટલે કિસ્સા બતાવવાની જરૂરત શું છે? કેમ કે આવા ઓલમોસ્ટ કિસ્સા આપણે બહુ બનતા હશે. આપણે એવું નહીં માનતા નથી બનતા, પણ બહુ ઓછા બને છે. ના, તમે ને હું બાકી છાપા ખોલીને જુઓ, 60 વર્ષે આ થયું, ફલાણા વર્ષે આ થયું, થાય જ છે ભાઈ. અને હવે તો પેલી આવી થાય છે પણ બહુ ઓછા થાય છે. જે બી હોય સમાજના આવા કિસ્સા દેખાડવા તો તમને ઉડન શું હોય ન ગમી શકી હોત, કારણ કે એમાં તો આવી વાતો હતી. ઈલુમાં એવી વાતો હતી. હું અને તું એવું હતું. આવી ફિલ્મો જોઈને લોકો વધારે આ બધું શીખે. સીધી જ વાત છે. હમણાં પહેલા આપણે વાત થઈ સ્ટાર્ટિંગમાં. શીખે પણ થાય આવું બહુ બ્લન્ટલી કહું છું કે એ ઉંમરે બધાને થાય એ જરૂરી નથી. શીખીને ભલે પ્રયાસ કરવાના હોય, એ પછી હોર્મોન ને તમારા જે બીજ હોય ને એ ફલિત થવું જોઈએ. આવું એકદમ વૈજ્ઞાનિક ભાષામાં બોલી ગયો. ચલો, એટલે આ બધું તો આપણે ત્યારે પતશે જ નહીં, પણ ટૂંકમાં વી એગ્રી ટુ ડિસએગ્રી. ચલો એના પર આપણે મુદ્દો કરીએ. પણ છેલ્લે કહી દઉં કે મને ડબલ મિનિંગ એડલ્ટ કોમેડીમાં પણ કોઈ જ વાંધો નથી, પણ એનું અલગ ઓડિયન્સ છે.
તો એને અલગ રીતના ટ્રીટ કરી. જરૂર હોય ત્યાં મૂકો ડબલ મિનિંગ, કોઈ વાંધો નથી. અથવા તો આખી ફિલ્મ બનાવો. યુએ ફિલ્મમાં પણ અમુક સેન્સ્યુઅલ દ્રશ્યો હોય જ છે. તો જો બોલિવૂડને છૂટ છે તો ગુજરાતીને કેમ છૂટ નથી? પણ એ હિંમત જોઈએ, એ કરવાની હિંમત જોઈએ. આપણે મસ્તી વાળી આખી સિરીઝ જોઈ લો ને, એનું આખું ઓડિયન્સ જ અલગ છે. પણ ગુજરાતીમાં એવું છે કે કાં તો એવી સિચ્યુએશન ક્રિએટ કરાવો અને ત્યાં ડબલ મિનિંગ મૂકો તો ચાલે. પણ આંતરિક વાળો જે ધાબા પર સીન હતો, જે બૈરાઓ બેઠા હતા, એમાં અને ડબલ મિનિંગ ને કોઈ જાતનું કાંઈ લાગતું ઓળખતું જ નહોતું ને. એટલે ગુજરાતીમાં એક્સેપ્ટ હું તો નહોતો કરતો, હું અમિતભાઈ જેમ જ. પણ આ વસ્તુ પહેલેથી ચાલી જ આવે છે. રમેશ મહેતા વખતથી આ વસ્તુ ચાલી આવે છે. અને અત્યારની તમે ઓડિયન્સની તમે અત્યારે જુઓ, હાહાકારમાં મેં કીધું હતું કે ભાઈ આ વસ્તુ એક્સેપ્ટેબલ નથી, પણ પબ્લિકે ફિલ્મને વખાણી લીધી, પબ્લિકે ફિલ્મને વધાવી લીધી. તો ધેટ મીન્સ કે પબ્લિકને ગમે છે આ બધું. હા, અને જેમ એવી લેટન્ટનું ઉદાહરણ આપ્યું કે જ્યારે લિમિટ ક્રોસ થાય છે ત્યારે આજની પ્રજા પણ એનો વિરોધ કરે છે. પેલા અલાહાબાદી મમ્મી પપ્પાનું ઉદાહરણ આપ્યું તો આજની પ્રજા ભડકી ગઈ કે ભાઈ તું શું વાત કરે છે. એટલે લિમિટમાં રહીને બધું ચાલે. એ લેટેન્ટ લગભગ 8 એપિસોડ સુધી તો ચાલ્યું હતું, ત્યાં સુધી બધાએ બતાવી લીધું હતું. પછી અલાહાબાદીએ જે આ બધું કાંડ કર્યા ત્યાં પબ્લિકે કહી દીધું ભાઈ આ લિમિટ હતી. એટલે પબ્લિક પણ લિમિટને સમજે છે એવું લાગે છે. આપણે અત્યારથી એવું કહી શકાય. તો બધાના વિચારો અલગ અલગ છે. કોઈ એમ કહે છે કે વાત ત્યાં જ આવે છે કે આ લોકો કરતા હતા પેલા આ બધું, પણ લોકોનું ધ્યાન ત્યારે જ ગયું કે લોકોએ આને કંઈક વધારે પડતું રિએક્ટ કર્યું, ત્યારે જ લોકોનું ધ્યાન ગયું, ત્યારે જ લોકો સમજ્યા કે આ વસ્તુ ખોટી છે. બાકી તો બધા એન્જોય જ કરતા હતા. અત્યારે આપણે સોશિયલ મીડિયામાં પણ જોઈએ છીએ કે લોકો બસ મન ફાવે એમ ગમે તે બોલે જ છે. રીલ્સમાં આપણે ઘણા બધા છે ગુજરાતની અંદર કે ના બોલવાની ભાષા બોલે છે, પણ તો બી લોકો જોવે છે, લોકો મજા કરે છે. ભલે એની કોમેન્ટ આપણે ગમે તે જોતા હોય, ઉર્ફી જાવેદ છે, નવા નવા વસ્ત્રો પહેરીને આવે છે, એની કોમેન્ટો જુઓ તો લોકો ગાળો જ દેતા હશે, પણ તોય એને તો રીચ મળે જ છે ને, તો એ કરવાની જ છે. લોકો જોવે છે એટલે કરવાના જ છે. એમાં કોઈ પેલું જ નથી કે લોકો બંધ કરી દેશે. આ તે લોકોને જે કેવું હોય કે લોકો જોવે છે ત્યાં સુધી બનવાનું જ છે. હા, એટલે બધી પ્રકારના લોકો હોય ને, બધા પ્રકારનો ઓડિયન્સ હોય. એટલે બધા માટે બધું બને છે. આપણે અત્યારે એવું એક્સેપ્ટ કરી લઈએ કે બધા માટે બધું બને છે. કોઈને ભીંડાનું શાક ભાવે છે તો કોઈને બટેટાનું ભાવે છે, કોઈને કેરીનો રસ નથી ભાવતો તો કોઈને કારેલાનો રસ પણ ભાવે છે. બધી પ્રકારનું ઓડિયન્સ છે એટલે બધાનું ચાલ્યા રાખે. તો એ રીતનો વાત હતો. તો આજનો જે એપિસોડ નંબર 7 અહીંયા આપણે હવે પૂરો કરીએ છીએ. તો હવે મેં તમને આગળ જેમ કીધું એમ જુલાઈ મહિનામાં કંઈક નવું આવવાનું છે. શું આવવાનું છે એ તમને આગલા દિવસોમાં ખબર પડશે, પણ એના માટે તમારે બધાની ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે, તો તમને ખબર પડશે. ડાયરો તો જૂન મહિનામાં આવશે જ. ડાયરો તો શરૂ જ રહેશે. અમે કંઈક નવું કરવાના છીએ જુલાઈ મહિનામાં. ડાયરો આપણો રેગ્યુલર ઓગસ્ટ, સપ્ટેમ્બર 2027, 30 જ્યાં સુધી અમારાથી થશે ત્યાં સુધી ડાયરો તો આવશે. પણ પર્ટિક્યુલર જુલાઈ મહિનો એક છે ત્યાં કંઈક નવું કરવાનું અમે વિચાર કરી રહ્યા છીએ. તો એ બધું ઇન્સ્ટાગ્રામમાં પણ અમે મૂકતા જઈશું એ બાબતે. તો બધાને ઇન્સ્ટાગ્રામ પેજ પણ ફોલો કરી લેજો. અમારા 4 સિવાય વિપુલભાઈ જે છે એની ચેનલની લિંક પણ હું તમને આપી દઈશ, એ પણ ફોલો કરજો. પછી સમીરભાઈ સેમ ટોક કરીને છે, એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપીશ, એને પણ ફોલો કરજો. કારણ કે બધાના પેજ પર આવશે. હું એવું નથી કે મારા એકના પેજ પર જ આવશે. બધાના પેજને ફોલો કરશો તો ખબર પડશે કે શું આવવાનું છે, શું છે, ક્યાં પહોંચી છે આ વસ્તુ, સ્ટેટસ શું છે, એ બધું આપણને જાણવા મળશે આવનારા સમયમાં. અત્યારે એપિસોડ નંબર 7 ને અહીંયા હું વિરામ આપું છું. એપિસોડ નંબર 8 માં એક નવા હોસ્ટ, નવા જબરજસ્ત ટોપિક સાથે આપણે મળીશું. ધન્યવાદ.